Hey guys, welcome back to another video. So આજના વિડિયોની અંદર આપણે જોવાના છે ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેઢી. એની અંદર આજે આપણી પાસે 5મા નંબરનું લેક્ચર અને આજના વિડિયોનો આપણો ટોપિક છે સ્વાધ્યાય 8.2. એની અંદર રહેલા દાખલા આપણે આજના વિડિયોની અંદર શીખવાના છીએ. આપણે લેક્ચર નંબર 3 અને 4 ની અંદર સમગુણોત્તર શ્રેણી વિશે શીખ્યા હતા લેક્ચર નંબર 3 માં અને લેક્ચર નંબર 4 માં આપણે શીખ્યા હતા સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વિશે. તો બસ એ જે બે ટોપિક રહ્યા એનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 8.2 ની અંદર કરવાના છીએ. તો જો તમે એ બે વિડિયો ના જોયા હોય લેક્ચર નંબર 3 અને 4 તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અને એક વખત જરૂરથી ચેક કરી દેજો જેથી આની અંદર રહેલા દરેકે દરેક દાખલા આપણે બહુ સરળતાથી ગણી શકીએ. તો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 8.1. દાખલા નંબર જોઈએ એનો પહેલો. બહુ સિમ્પલ દાખલો શું આપ્યું છે? સમગુણોત્તર શ્રેણી આપી છે. એનું 20મું પદ અને nમું પદ શોધવાનું છે. સૌપ્રથમ 20મું પદ હોય અને nમું પદ હોય મતલબ nમા પદનું આપણને સૂત્ર યાદ હોવું જોઈએ જેને આપણે an તરીકે દર્શાવીએ. તો સ્ટાર્ટ કરીએ. જે શ્રેણી આપેલી રહી એના ઉપરથી આપણને સૌપ્રથમ તો પ્રથમ પદ મળી જશે અને સામાન્ય ગુણોત્તર r મળી જશે. તો અહીં આપણને શું કઈ કિંમતો આપેલી છે? પહેલા તો પ્રથમ પદ આપી દીધું છે 5/2 થશે. સાથે સાથે સામાન્ય ગુણોત્તર r કેટલો થશે? પાછળનું પદ ભાગ્યા આગળનું પદ 5/4 ભાગ્યા 5/2. 5 5 કટ થઈ જશે 2 દુ 4 અહીંયાથી કટ થશે. તો કોઈ કહેશે આનો જવાબ કેટલો આવશે? 2? ના 2 નહીં આવે. એનો જવાબ આવશે 1/2. કારણ કે આ બે જે રહ્યા એ છેદમાં છે. અહીંયાથી તો 5 અને 2 બંને કટ થઈ ગયા. અહીંયાથી 5 કટ થઈ ગયો મતલબ કશું ના વધ્યું મતલબ 1/2 વધે મતલબ 1/2 આપણને શું મળશે? સામાન્ય ગુણોત્તર. ભૂલથી પણ 2 ના લખી દેતા જવાબ ખોટો પડશે. હવે આપણે સૌપ્રથમ શોધવાનું છે 20મું પદ. 20મું પદ મતલબ a20. એના માટે આપણે સૂત્ર જોઈશે an નું. તો an બરાબર સૂત્ર કયું? a * r ની ઘાત n - 1. 20મું પદ મતલબ a20. a ની કિંમત કેટલી આપણી પાસે? 5/2. r ની કિંમત કેટલી? તો કે 1/2. n - 1 n મતલબ 20મું પદ તો 20 - 1 તો બરાબર 5/2 અને અહીંયા આગળ n ની કેટલી ઘાત વધશે? 1/2 ની ઘાત વધશે આપણી પાસે 19. તો બરાબર 5/2 1 ની 19 ઘાત અને 2 ની 19 ઘાત બંનેના અલગ અલગ ઘાત આપી દઈએ. 1 ની 19 ઘાત કેટલી થશે? 1 થશે. 2 ની 19 ઘાત નથી ખબર તો 2 ની 19 ઘાત. હવે અંશના અંશ સાથે ગુણીએ છેદના છેદ સાથે ગુણીએ તો બરાબર 5 * 1 થશે 5 અને છેદમાં 2 ની 1 ઘાત લખાય ને 2 ની 1 ઘાત અને 2 ની 19 ઘાત આધાર સરખો તો ઘાતનો સરવાળો તો 2 ની કેટલી ઘાત થઈ જશે? 20 ઘાત. કોની કિંમત મળી ગઈ? એ 20 ની મતલબ 20મું પદ. આની અંદર 2 ની 20 ઘાત કેલ્ક્યુલેટરમાં 2 * 2 * 2 20 વખત કરવાનું. એના કરતા આજ આપણો શું મળી ગયો? જવાબ. જો 10 ઘાત સુધી પૂછે તો આપણે યાદ રાખવાનું કે 2 ની 10 ઘાત 1024 થાય. ઓકે તો 2 ની 5/2 ની 20 ઘાત આપણને 20મું પદ મળ્યું. સાથે સાથે nમું પદ પણ શોધવાનું છે. તો હવે શોધીએ nમું પદ. હવે nમું પદ મતલબ an બરાબર a અને r ની ઘાત n - 1. તો nમું પદ તો આ જ થાય પણ વિચારો આપણને a અને r ની કિંમત આપેલી છે તો આની અંદર સૂત્રમાં મૂકી દઈએ. a ની કિંમત કેટલી આપણી પાસે? 5/2. r ની કિંમત કેટલી આપણી પાસે? 1/2. 1/2 એની n - 1 ઘાત તો બરાબર 5/2. 1 ની n - 1 અને 2 ની n - 1 દરેકના અલગ અલગ ઘાત આપી દઈએ. તો 1 ની n - 1 ઘાત કેટલી થશે? 1 ની કોઈ બી ઘાત હોય n હોય n + 1 n - 1 n - 100 n + 1000 n - 999 1 ની કોઈ બી ઘાત જવાબ શું આવે? 1 જ આવે. ઓકે 1 ની 0 ઘાત એ પણ જવાબ 1 આપવાનું છે અને છેદમાં 2 ની આ અલગ ઘાત આપી દઈએ તો 2 ની n - 1 ઘાત તો બરાબર અંશના અંશ સાથે ગુણીએ છેદના છેદ સાથે 5 * 1 થશે 5 છેદમાં અહીંયા જુઓ તો 2 ની 1 ઘાત અને 2 ની n - 1 ઘાત આધાર સરખો તો ઘાતનો સરવાળો. ઘાત કઈ? 1 અને n - 1 તો 2 ની 1 પ્લસ n - 1 તો +1 - 1 કટ થઈ જશે તો 2 ની કેટલી ઘાત મળશે? n ઘાત. તો છેદમાં 2 ની n ઘાત આ આપણને શું મળ્યું? એનું nમું પદ જે કહેવાય an. એ કોના માટે મળ્યું? આરય આપેલી સમગુણોત્તર શ્રેણી માટે. ડન. તો છેદમાં આની અંદર આ વસ્તુ આપણને ખબર પડી જવી જોઈએ. આધાર સરખો તો ઘાતનો સરવાળો 1 + n - 1 +1 - 1 કટ થઈ જશે 2 ની n ઘાત આપણને જવાબ મળશે છેદની અંદર 5/2 ની n ઘાત 5/2 ની 20 ઘાત. આ આપણને શું મળી ગયું? સમગુણોત્તર શ્રેણી માટે 20મું પદ અને nમું પદ. તો પહેલા નંબરનો દાખલો અહીંયા આગળ બહુ સરળતાથી પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 2. એની અંદર આપણને શું આપ્યું છે? એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 આપ્યું અને સામાન્ય ગુણોત્તર 2 છે. સામાન્ય ગુણોત્તર મતલબ r જેની કિંમત આપણને 2 આપી. તો એનું 12મું પદ શોધવાનું. બહુ સરળ દાખલો. દરેકે દરેક દાખલાની અંદર આપણને જે શોધવાનું હશે એ દરેકે દરેક વસ્તુ આપણને આપેલી જશે અને જો કોઈ વસ્તુ નહીં આપેલી હોય તો એના માટે આપણને હિન્ટ આપેલી છે. એક જ મિનિટ આપણે આ દાખલાને સ્ટાર્ટ કરીએ.
ઓકે, તો આની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? આઠમું પદ 192, સામાન્ય ગુણોત્તર 2 અને 12મું પદ શોધવાનું. 12મું પદ મતલબ આપણે શું શોધવાનું? a12 ની કિંમત. a12 ની કિંમત શોધવા માટે a r ની કિંમત n-1 મતલબ 12 - 1. તો આપણી પાસે a અને r ની કિંમત જોઈએ. જો અહીંયા આગળ સામાન્ય ગુણોત્તર 2 મતલબ r ની કિંમત આપી દીધી છે, પણ a આપેલો નથી. a નથી આપેલો તો a શોધવા માટે આપણને એક હિન્ટ આપેલી છે. તો એના ઉપરથી આપણને સૌપ્રથમ a મળશે અને એના પછી a ની અને r ની કિંમત આમાં મૂકીશું તો આપણને 12મું પદ મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. અહીં સૌપ્રથમ આપણને શું આપવામાં આવ્યું છે? આપણને કહેવામાં આવ્યું છે કે સામાન્ય ગુણોત્તર 2 મતલબ r બરાબર 2 તથા આપણને બીજા નંબરની અંદર શું આપવામાં આવ્યું છે? તો કે એનું આઠમું પદ 192. આઠમું પદ મતલબ a8 એના બરાબર 192. તો એની નીચે એનું સૂત્ર મૂકીએ a r ની n-1 બરાબર 192. તેથી a r ની 8 - 1 n ની જગ્યાએ 8 તો 8 - 1 મતલબ 7 બરાબર 192. તેથી a r ની કિંમત કેટલી? 2. તો 2 ની 7 ઘાત બરાબર 192. 2 ની 7 ઘાત કેટલી થશે? a બરાબર 192 અને 2 ની 7 ઘાત જે આની નીચે આવી જશે. કેટલી થશે? 2 ની 7 ઘાત 2 × 4 = 8 × 16 = 32 × 64 128. તો મળશે આપણને 128. હવે ડાયરેક્ટલી કેલ્ક્યુલેટરમાં બંનેનો ભાગાકાર ક્યારેય કરવાનો નહીં. ક્યારે આ ચેપ્ટરની અંદર જવાબ પોઈન્ટમાં લાવવાનો નહીં. જો જવાબ ના આવે તો એવો ને એવો જ જવાબ રાખવાનો, પણ ક્યારેય પોઈન્ટમાં લાવવાનો નહીં. આના આપણે એક કામ કરીએ, 2 વડે ભાગી શકાય, 4 વડે ભગાતો તો 4 વડે પણ ભાગી શકાય. તો ટ્રાય કરીએ કેટલા વડે ભગાય છે. સૌપ્રથમ 2 વડે ભાગીએ. 192 ભાગ્યા 2 કરીશું તો આપણને 96 મળશે. પછી 2 વડે ભાગતા આપણને 96 મળશે. હવે આના 2 વડે ભાગીશું તો કેટલો મળશે? 128 ભાગ્યા 2 આપણને મળશે 64. હજી આ બધાના 4 વડે ભગાશે. 24 ચોક 96 થશે અને 16 ચોક 64 થશે. 16 ચોક 64 તો અહીંયા વધશે 16. હજી બંને 4 વડે ભગાશે મતલબ કેટલા થશે? અહીંયા આગળ 7 ચોક 28 ના 6 ચોક 24 અને 4 ચોક 16. હજી આ 3 વડે 2 વડે અને અહીંયા પણ 2 વડે મતલબ આનો જવાબ 3 ભાગ્યા 2 મળશે. જો છેદ લાંબા થાય તો ઉડાડવાના, કોઈ જ વાંધો નહીં, પણ ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો તેથી a બરાબર આપણને શું મળશે? ઉપર 3 અને નીચે 2. હવે દરેકના દરેક ઘડિયા તો આવડે નહીં. મને પણ ઘડિયા તો આવડતા નથી, પણ કોઈ ગુણાકાર કે 25 × 24 તો ફટાફટ થઈ જાય. અને ગુણાકાર આપણને કરવાની કોઈ જરૂર પણ નથી. કેલ્ક્યુલેટર છે આપણી પાસે, તો નાના નાના છેદ ઉડાડવાના, પણ ખૂબ ભૂલ ના પડે એનું ધ્યાન રાખવાનું. જો એક વખત ખોટું પડ્યું તો પાછળનો આખો જવાબ ખોટો પડશે. તો a ની કિંમત આપણને મળી ગઈ. હવે 12મું પદ શોધવા a અને r ની જરૂર છે. r ઓલરેડી આપ્યો છે, એ આપણને મળી ગયો. તો હવે આપણને જે 12મું પદ શોધવાનું હતું a12 બરાબર શું મળશે? a ની કિંમત કેટલી મળી? 3/2. r ની કિંમત કેટલી છે આપણી પાસે? 2. એની કેટલી ઘાત આવશે? 12 - 1 મતલબ 11 ઘાત. તો 3/11 ઘાત છે, નીચે 1 ઘાત છે, તો 1 ઘાત શું થઈ જશે? કટ થઈ જશે. તો ઉપર 3 નીચે 2 ની 10 ઘાત. યાદ કરો 2 ની 10 ઘાત દરેકને ખબર છે 1024. 1024 × 3 મતલબ 3000 અને 24 તરી 72. 3072. આપણને શું મળી ગયું? એનું 12મું પદ. ડન. જવાબ ચેક કરી જોઈએ. 3072 મળી ગયો. તો આ થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 2. આગળના દાખલા બહુ સરળ, આના જેવા જ છે, સેમ ટુ સેમ. ગણતા જઈએ. નંબર 3. દાખલા નંબર 3 આપણને શું આપ્યું છે આની અંદર? એક સમગુણોત્તર શ્રેણીના 5મા, 8મા અને 11મા પદ અનુક્રમે આવ્યા છે p q s. મતલબ 5મું પદ p, 8મું પદ q અને 11મું પદ s હોય. તો આપણે બતાવવાનું છે કે q² બરાબર ps. બહુ સિમ્પલ દાખલો. આપણે ગણીએ. શું આપ્યું છે આની અંદર? 5મું પદ આપણને આપ્યું છે p. તો અહીં આપણને એક શ્રેણીનું 5મું પદ. 5મું પદ મતલબ a5 બરાબર આપ્યું છે p. 8મું પદ આપ્યું છે q મતલબ a8 બરાબર q. 11મું પદ જેને કહીશું a11 જે આપણને આપ્યું છે s. તો આપણે આર્ય સાબિત કરવાનું છે કે સાબિત કરવાનું અથવા તો બતાવવાનું કે q² બરાબર ps. તો ડાબી બાજુ લઈએ. સૌપ્રથમ ડાબી બાજુ કે જે આપણને શું આપેલી છે? q². તો બરાબર q². q નો સ્ક્વેર મતલબ a8 નો સ્ક્વેર. હવે દરેકને ખબર છે a8 નું સૂત્ર શું બને? તો આને જોઈએ a5 માટે. આની અંદર a5 નું સૂત્ર શું બનશે? a5 નું સૂત્ર a r ની ઘાત 5 - 1. 5 - 1 મતલબ a r ની 4 ઘાત. આના માટે શું બનશે? a r ની 8 - 1 મતલબ 7 ઘાત. અહીંયા આગળ a r ની 10 ઘાત. આ ચેપ્ટરની અંદર આ સ્વાધ્યાયમાં આપણને 32 દાખલા આપેલા છે. હવે એટલી વસ્તુ સમજી લેજો કે જો 11મું પદ કે તો r ની ઘાત એના કરતા 1 ઓછી હશે. 15મું પદ કે તો a r ની 14 ઘાત. 20મું પદ કે તો a r ની 19 ઘાત. જે આપણને નંબરનું પદ શોધવાનું હોય r ની ઘાત એના કરતા 1 ઓછું હશે. સૂત્ર દરેકને ખબર છે, પણ આવી રીતના ડાયરેક્ટલી એવા મોઢે આપણને ગણતા આવડી જવું જોઈએ. તો બસ q² બરાબર શું થશે? જુઓ તો q બરાબર a r ની 7 ઘાત.
a r ની 7 ઘાત, પણ q નો સ્ક્વેર તો ઉપર સ્ક્વેર, તો a નો સ્ક્વેર a સ્ક્વેર, r ની 7 ઘાત અને a ની પણ 2 ઘાત, તો ઘાતનો શું થઈ જશે ગુણાકાર, તો 7 દુ 14, તો r ની થઈ જશે 14 ઘાત. હવે આ ડાબી બાજુ મળી, જમણી બાજુ શોધીએ. જવાબ આપણને શું આપ્યું છે, તો કીધું છે ps, તો ps p આપણને શું મળ્યો અહીંયાથી a r ની 4 ઘાત, a r ની 4 ઘાત, પછી s કેટલો મળ્યો આપણને અહીંયાથી a r ની 10 ઘાત ઇન્ટુ a r ની 10 ઘાત. તો જો બંનેના આધાર સરખા, બંને ગુણાકારમાં, તો ઘાતનો સરવાળો, અહીંયા a ની 1 ઘાત, a ની 1 ઘાત, તો a ની 2 ઘાત, r ની 4, r ની 10, તો r ની ટોટલ 14 ઘાત. તો લખી દઈએ, તેથી ડાબા બરાબર જબા, ડાબા બરાબર જબા. આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. શું કરવાનું હતું, ડાબી બાજુ અને જમણી બાજુ સેમ છે એવું બતાવવાનું હતું. બહુ સિમ્પલ હતું. હજી આવા દાખલા આગળ ઘણા બધા આવશે અને બહુ મજા આવશે આવા દાખલા ગણવાના. નાના નાના દાખલા છે, 2 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય, તો પ્રભુનો આભાર માનીને ફટાફટ ગણી દેવાના. 2 માર્ક્સ આપણને રોકડા પૂરેપૂરા મળી જાય. ખાલી એટલી ખબર પડવી જવી જોઈએ કે 5મું પદ, 8મું પદ, 11મું પદ એનું સૂત્ર શું થાય, બધી જ વસ્તુ હવે આપણને ફટાફટ ખબર પડવી જોઈએ. આગળ જોઈએ દાખલા નંબર 4. ઓકે, તો આપણે અહીંયા આગળ બતાવ્યું કે ડાબા બરાબર જબા, એની નીચે આ પદ લખવું હોય કે તેથી q² બરાબર ps આવું લખવું હોય તો લખી દેવાનું, અને ના લખવું હોય અને ખાલી ડાબા બરાબર જબા લખવું હોય તો આપણને ખબર પડી જવી જોઈએ કે ડાબા પણ આપણને a² અને r ની 4 ઘાત અને જમણી બાજુ પણ a² r ની 14 ઘાત બંને સરખું મળી ગયું. એટલે આપણે ડાબા બરાબર જબા q² બરાબર ph લખી દીધું. આગળ જોઈએ દાખલા નંબર 4. હવે જોઈએ દાખલા નંબર આગળ કરવાનો આપણી પાસે ચોથો. એની અંદર આપણને શું આપ્યું છે, તો કે એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ એ બીજા પદના વર્ગ જેટલું છે. પ્રથમ પદ 3 આપ્યું છે, તો 7મું પદ શોધવાનું. 7મું પદ મતલબ a r ની 6 ઘાત. a અને r ની કિંમત જોઈએ. a આપણને આપી દીધો, r ની કિંમત આપી નથી, તો એને શોધવા આપણને આ હિન્ટ આપી. સ્ટાર્ટ કરીએ દાખલો ગણવાનો. અહીં આપણને સૌપ્રથમ કઈ કિંમત આપી છે, પ્રથમ પદ આપી દીધું છે કેટલું -3, પછી ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું, તથા આપણને ચોથું પદ આપી દીધું છે. ચોથું પદ મતલબ a4 કેટલું આપ્યું છે, બીજા પદના વર્ગ જેટલું. બીજું પદ મતલબ a2 અને એનો વર્ગ. તો તેથી a4 મતલબ શું થશે, a r ની 3 ઘાત. a2 મતલબ તો કે a2 નું સૂત્ર થશે a r ની 1 ઘાત અને એનો સ્ક્વેર. તો તેથી a r ઘન બરાબર શું મળશે, અહીંયા આગળ a ની 2 ઘાત અને r ની કેટલી થશે, અહીંયા આગળ a નો સ્ક્વેર અને r ની જાતે કહો, a r ની પણ એક જ છે, તો 2 એકા 2 જ થશે. તો તેથી બંને બાજુથી a કટ થઈ જશે અને r સ્ક્વેર કટ થઈ જશે. તો અહીંયા આગળથી કશું ના વધ્યું, અહીંયા આગળ a વધ્યો. આ બાજુ શું વધ્યો, r બરાબર. તો r બરાબર a, મતલબ a અને r બંને કેવા છે, એક સરખા જ છે. જો a બરાબર -3 છે, તો તેથી r બરાબર પણ શું મળશે, -3. a ની જગ્યાએ -3 મૂકી દઈએ, તો r બરાબર આપણને શું મળી ગયા, -3. હવે આપણને શું શોધવાનું કીધું, એનું 7મું પદ. તો હવે 7મું પદ મતલબ a7 બરાબર સૂત્ર કયું, a r ની 6 ઘાત. a ની કિંમત કેટલી આપણને -3, r ની કિંમત કેટલી -3, એની 6 ઘાત. તો -3 ની 1 ઘાત અને -3 ની 6 ઘાત, તો -3 ની 7 ઘાત. -3 ની 7 ઘાત. કેલ્ક્યુલેટરમાં 7 3 × 3 × 3 × 7 વખત કરવું હોય તો આપણને કેટલો જવાબ મળશે. પહેલા એટલી વસ્તુ વિચાર દો, માઇનસ ની અયુગ્મ ઘાત છે, મતલબ જવાબ તો શેમાં આવશે, માઇનસમાં જ આવશે. હવે 3 ની કેટલી ઘાત કરવાની, 7. તો 3 × 3 × 3 × 3 7 વખત કરવાના, 2187 આપણને જવાબ મળશે. 2187 અયુગ્મ ઘાત હોય એટલે આગળ જવાબ ઋણમાં જ આવ્યો. a7 7મું પદ -2187. આ તો આપણો દાખલા નંબર 4. આગળ જોઈએ નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 5. શું આપ્યું છે આપણને, એક શ્રેણી આપી છે 2 2 વર્ગમૂળ 2 4. આગળ તરફ જઈએ છે. એનું કેટલામું પદ 128 થાય, તમે જાતે કહો કેટલામું પદ 128, nમું પદ 128. તો ધારી લેવાનું કે nમું પદ an બરાબર 128. તો સૌપ્રથમ શ્રેણી આપેલી છે, એના ઉપરથી આપણને પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર મળી જશે. તો અહીં આપણને સૌપ્રથમ a મળી જશે. a બરાબર કેટલું મળશે, 2 મળશે. r બરાબર શું મળશે, 2 વર્ગમૂળમાં 2 ભાગ્યા 2. તો 2 2 કટ આપણને શું મળશે, વર્ગમૂળમાં 2. તથા આપણને શું આપ્યું છે કે કેટલામું પદ 128 થશે, આપ્યું નથી. તો આપણે કહીએ કે nમું પદ 128, nમું પદ 128 મતલબ આપણે ધારવું પડશે. ધારો કે nમું પદ 128 મતલબ an બરાબર 128. હવે nમું પદ શોધવાનું મતલબ આપણે n ની કિંમત શોધવાની. a અને r ની કિંમત છે, બહુ સરળતાથી આપણને n ની કિંમત મળી જાય. તો તેથી an નું સૂત્ર કયું, a r ની n - 1 ઘાત બરાબર 128. હવે a અને r ની કિંમત મૂકી, a ની જગ્યાએ 2, r ની જગ્યાએ કેટલા મૂકીએ, વર્ગમૂળમાં 2. એની કેટલી ઘાત, n - 1 બરાબર 128.
28. પહેલા તો આ 2 ના આની નીચે લઈ જઈએ તો વર્ગમૂળમાં 2 એની કેટલી ઘાત n-1 બરાબર 128 ભાગ્યા 2 જે કેટલા મળશે આપણને 64. હવે આપણી પાસે ડાબી બાજુ શું વર્ગમૂળમાં 2 ની n-1 ઘાત. હવે ઉદાહરણના દાખલા યાદ કરો, મેં તમને શું કીધું હતું, આપણી પાસે ડાબી બાજુ અને જમણી બાજુ જે કિંમત શોધવાની છે, શું શોધવાનું છે આપણે n એ ઘાતમાં છે, મતલબ નીચે બંનેના જે આધાર રહ્યા ગમે તેમ કરીને સરખાવાના, બંનેના આધાર સરખાઈશું, બંનેના આધાર સરખા રાખવાના જેથી આપણને ઘાત શું કરી શકાય, સરખાઈ શકાય, અને ઘાત સરખાઈશું તો આપણને n ની કિંમત મળી જાય. હવે 64 ની અંદર વર્ગમૂળમાં 2 કેટલી વાર આવે નથી ખબર, તો વર્ગમૂળમાં 2 ના આપણે 2 કેવી રીતના લખાય, જોવો તો આપણી પાસે વર્ગમૂળમાં 2 હોય તો આપણે વર્ગમૂળમાં 2 ને શું લખીએ, 2 ની 1 ભાગ્યા 2 ઘાત. 10મા ધોરણમાં પણ શીખ્યા હતા, જો ના યાદ હોય તો ત્યારે યાદ રાખી દેજો. વર્ગમૂળમાં 3 હોય અને વર્ગમૂળ કાઢવું હોય તો એની ઘાત 1 ભાગ્યા 2 થાય. વર્ગમૂળમાં 8 હોય તો વર્ગમૂળમાં 8 માંથી વર્ગમૂળ કાઢી દેવું હોય તો 8 ની ઘાત કેટલી થશે, 1 ભાગ્યા 2. પછી તમે 2 વર્ગમૂળમાં 2 લખો, અલગ વાત છે, ઓકે, પણ 8 ની 1 ભાગ્યા 2 ઘાત. કોઈ બીના ઉપર વર્ગમૂળ હોય અને એનું વર્ગમૂળ ના નીકળતું હોય તો વર્ગમૂળ કાઢીને આપણે એના ઉપર 1 ભાગ્યા 2 ઘાત લખી શકાય. તો અહીંયા આગળ વર્ગમૂળમાં 2 છે તો વર્ગમૂળમાં 2 કાઢીને આપણે એના ઉપર આવું લખી શકાય, 2 ની 1 ભાગ્યા 2 ઘાત. પણ જો એની સાથે સાથે આપણી પાસે n-1 ઘાત બી છે, આની સાથે સાથે આપણી પાસે n-1 ઘાત છે, તો કશું નહીં, આ બંનેનો ગુણાકાર થઈ જશે, અંશનો અંશ સાથે છેદમાં 1 તો છેદ સાથે, તો શું મળશે, 2 ની 1 ગુણ્યા n-1 મતલબ n-1 છેદમાં 2 એકા 2. તો આપણને શું મળશે, વર્ગમૂળમાં 2 ની જગ્યાએ 2 અને એની ઘાત કેટલી આવશે તો કે n-1 છેદમાં 2 અને બરાબર આપણને મળશે 64. હવે નિયમ યાદ કરો, ગમે તેમ કરીને અહીંયા 2 છે તો આ બાજુ આધારમાં 2 લાવવાના અને એની કોઈ ઘાત લાવવાની. તો શું કરવાનું એના માટે, ચેપ્ટર નંબર 1 ધોરણ 10 ની અંદર 64 ના ભાગ પાડવાના. આપણે જે આધાર રહ્યો એમાં 2 લાવવાના, મતલબ 2 વડે શું કરી જવાના, ભાગ પાડી જવાના. કેટલા થશે અહીંયા આગળ, 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 1 દુ 2. તો શું મળશે, 1 2 3 4 5 6, 2 ની 6 ઘાત કેટલી મળશે, 64. તો તેથી અહીંયા 2 ની n-1 ભાગ્યા 2 અને અહીંયા આગળ 2 ની કેટલી ઘાત મળી આપણને, 6 ઘાત. બંનેના આધાર સરખા તો ઘાતના સરખા દેવાની, તો આધાર સરખા તો ઘાત કેટલી મળશે, n-1 છેદમાં 2 બરાબર 6. તો તેથી અહીંયાથી આપણને શું મળશે, આ 2 ને 6 સાથે ગુણી દઈએ તો n-1 બરાબર 6 દુ 12. તો તેથી n બરાબર આપણને શું મળી જશે, 13. આપણને શું શોધવાનું કીધું હતું, કેટલામું પદ 128 થાય, nમું પદ 128 થાય, તો n બરાબર 13. તો લખી દઈએ કે તેથી 13મું પદ 128 થાય. ઓકે, તો આ પૂરું થઈ ગયું આપણી પાસે દાખલા નંબર 5. આગળ જોઈએ દાખલા નંબર 6. હવે જોઈએ 5મા દાખલાની અંદર આપણને હજી બીજો દાખલો આપ્યો છે. એમાં શું કીધું છે, વર્ગમૂળમાં 3 પછી 3 વર્ગમૂળમાં 3 અને શ્રેણી આગળ તરફ જઈ રહી છે, તો એનું કેટલામું પદ 729 થાય. તો બસ પહેલા દાખલામાં જે મેથડનો ઉપયોગ કર્યો, જે રીતનો ઉપયોગ કર્યો, સેમ ટુ સેમ અહીંયા આગળ શું આપવામાં આવ્યું છે, સૌપ્રથમ તો એક શ્રેણી આપી છે અને એના પછી કેટલામું પદ 729 તો કે nમું પદ 729. તો આના પછી લખીએ, પહેલા આના ઉપરથી આપણને પ્રથમ પદ અને r ની કિંમત મળશે. તો અહીં આપણને પહેલા તો પ્રથમ પદ કેટલું આપ્યું છે, a બરાબર વર્ગમૂળમાં 3, r બરાબર પાછળનું પદ 3 છેદમાં આગળનું પદ વર્ગમૂળમાં 3. તો અહીંયા કેટલું મળશે, વર્ગમૂળમાં 3, કારણ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 આપણને 3 મળશે. તો એક વખત વર્ગમૂળમાં 3 કટ થઈ જશે. કેટલામું પદ 729 તો લખી, ધારો કે nમું પદ 729, તો ધારો કે nમું પદ મતલબ an બરાબર 729. n માં પદનું સૂત્ર a, r ની n-1 ઘાત બરાબર 729. તેથી a ની કિંમત કેટલી આપણી પાસે, વર્ગમૂળમાં 3, r ની કિંમત કેટલી તો કે વર્ગમૂળમાં 3, એની કેટલી ઘાત n-1 બરાબર 729. હવે અહીંયા આગળ જો આપણી પાસે શું, વર્ગમૂળમાં 3 ની 1 ઘાત અને વર્ગમૂળમાં 3 ની n-1 ઘાત, આધાર સરખો તો ઘાતનો સરવાળો. ઘાત કેટલી, 1 પ્લસ n-1, તો 1 પ્લસ n-1, 1 માઇનસ 1 કટ આપણને કેટલી મળશે, 1 ઘાત. તો તેથી વર્ગમૂળમાં 3 ની કેટલી ઘાત મળશે આપણને, n ઘાત બરાબર 729. 729 ને આપણે 3 ના સ્વરૂપમાં લખી દઈએ, પણ અહીંયા તો વર્ગમૂળમાં 3 છે તો વર્ગમૂળ કાઢી દઈએ અને ઉપર 1 ભાગ્યા 2 કરી દઈએ. તો તેથી 3 ની કેટલી ઘાત થશે, 3 ની ઘાત થશે પહેલા 1 ભાગ્યા 2 અને એના ઉપર ઓલરેડી n ઘાત છે, તો n ગુણ્યા 1 મતલબ n અને છેદમાં 2, તો n ભાગ્યા 2 બરાબર 729. હવે 729 ને 3 ના સ્વરૂપમાં લખવાનું કે 3 ની કેટલી ઘાત 729 થાય, તો બંનેનો જો આધાર સરખો હોય તો આપણે ઘાત ન સરખાઈ શકાય. તો હવે આપણે એ શોધીએ કે 729 ને 3 કેટલી વખત લખી શકાય, 729
અને એને 3 વડે ભાગીશું. ઓકે, ચેક કરીએ. એના માટે આપણી પાસે કેલ્ક્યુલેટર છે, હાથથી ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર નહીં. તો 729 ભાગ્યા 3 કરીએ એટલે આપણને 243 મળશે. અહીંયા 3 મળ્યા. હજી 243 ને 3 વડે ભાગીએ તો આપણને મળશે 81. હવે 27 તરી 81 થશે, 9 તરી 27 થશે, 3 તરી 9 થશે, 1 તરી 3 થશે. મતલબ 3 ની 1 2 3 4 5 6, 3 ની 6 ઘાત 729 થશે. તો તેથી 3 ની કેટલી ઘાત આપી છે અહીંયા આગળ? n ભાગ્યા 2 બરાબર આપણને કેટલી મળી? 3 ની 6 ઘાત. તો તેથી બંનેના જો આધાર સરખા હોય તો ઘાતના સરખાઈએ. ઘાત n ભાગ્યા 2 બરાબર 6. તો તેથી n બરાબર શું મળી જશે? 6 દુ 12. તો આ પૂરો થઈ ગયો દાખલા નંબર 5 નો બીજો. શું કહેવામાં આવ્યું છે? કેટલામું પદ 729? તો કે 12મું પદ. તો લખી દઈએ કે તેથી 12મું પદ 729 થાય. સેમ ટુ સેમ આવો ને આવો જ આપણને ત્રીજા નંબરનો દાખલો આપ્યો છે, એને પણ આપણે ગણિત દઈએ. ત્રીજા નંબરના દાખલાની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? શ્રેણી લખીએ અહીંયા આગળ. આપણને શ્રેણી કઈ આપી છે? 1/3, 1/9 અને 1/27. અને કહેવામાં આવ્યું છે કે આની અંદર આનું કેટલામું પદ 1/19/683 થાય. તો બસ સેમ ટુ સેમ આની આ જ મેથડનો ઉપયોગ કરી આપણે દાખલો ગણવાનો છે. તો આના પહેલા ભૂસી દઈએ અને દાખલો ગણવાનો સ્ટાર્ટ કરીએ. 8 નંબરનો દાખલો, દાખલા નંબર 5 ની અંદર રહેલો ત્રીજા નંબરનો દાખલો. તો અહીં સૌપ્રથમ આપણને શું આપવામાં આવ્યું છે? અહીં આપણને પ્રથમ પદ આપી દીધું છે, a બરાબર 1/3. સાથે સાથે r બરાબર શું મળશે? 1/9 એના ભાગ્યા 1/3. તો છેદ ઉડશે અહીંયાથી 3 તરી 9. તો શું મળશે? 1/3. પહેલા દાખલા જેવી ભૂલ ના કરતા 1/3 મતલબ 1/3 જવાબ મળશે. 3 એકલો જવાબ નહીં મળે. આપણને પૂછવામાં આવ્યું છે કે કયું પદ આ થશે? તો nમું પદ આ થશે. તો લખી દઈએ કે ધારો કે nમું પદ મતલબ an બરાબર 1/19/683. તો તેથી n માં પદનું સૂત્ર a અને r ની n-1 ઘાત બરાબર 1/19/683. તો તેથી a ની કિંમત કેટલી આપણી પાસે? 1/3. r ની કિંમત કેટલી? તો કે 1/3. એની કેટલી ઘાત? n-1 બરાબર 1/19/683. તો તેથી અહીંયા 1 ની અલગ ઘાત આપી દઈએ તો 1 ની n-1 ઘાત અને એ અંશ સાથે ગુણાશે. હવે 1 ની ગમે તેટલી ઘાત હોય જવાબ 1 જ આવે. તો એ 1 આની સાથે ગુણાશે મતલબ 1 જ મળશે. અને છેદમાં આપણને શું મળશે? 3 ની n-1 ઘાત અને અહીંયા 3 ની 1 ઘાત. આ છેદમાં 3m ના m અને ઇન્ટુ આ 3 ની n-1 તો 3 ની 1 ઘાત અને 3 ની n-1 ઘાત. તો બસ આ સમજાયું. 1 ઘાત અને n-1 ઘાત તો -1 કટ તો 3 ની ખાલી n ઘાત વધશે. તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ લખી દઈએ 3 ની n ઘાત બરાબર 1/19/683. હવે આ દરેકને ચોકડી ગુણાકાર કરી શકાય અથવા તો બે પદ આમ હોય અને આમ ઉલટા લખી દઈ શકાય. તો આ બંને પદ કાં તો ડાયરેક્ટ ઉપર જતા રહે કાં તો બંનેનો ચોકડી ગુણાકાર. 3 ની n ઘાત એક સાથે ગુણાશે, 19683 આની સાથે ગુણાશે. તો આપણને શું મળશે? 3 ની n ઘાત બરાબર 19683. હવે આના કોની ઘાતમાં લાવવાનું? 3 ના સ્વરૂપમાં લાવવાનું. તો અવયવો કોના પાડવાના? તો કે 19683 ના. કોના સ્વરૂપમાં? 3 ના સ્વરૂપમાં. તો ટ્રાય કરીએ કેટલા અવયવો પડે અને 3 ની કેટલી ઘાત આવે. બહુ સરળતાથી આનો જવાબ તો મળી જવાનો છે, કારણ કે આપણે કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો છે. 683 ભાગ્યા કરીશું 3 તો આપણને પહેલા જવાબ મળશે 65 61. હજી ભાગ્યા 3 કરીએ તો કે 21 87. અહીં દરેક જગ્યાએ આપણે 3 જ મૂકવાના છે એટલે વિચારવાનું નહીં. ઓકે, હજી આના ભાગ્યા 3 કરીએ તો 729. હવે 729 ના આપણે શું લખ્યું? તો કે 3 ની 6 ઘાત. તો 729 મતલબ 3 ની 6 ઘાત. તો 3 ની 6 ઘાત 729 મતલબ 3 ની 6 ઘાત. તો ટોટલ કેટલી મળશે? 6 7 8 9. તો કેટલી ઘાત મળી? 3 ની 9 ઘાત. તો તેથી 3 ની n ઘાત બરાબર આના લખી શકાશે 3 ની 9 ઘાત. તો જો આધાર સરખો તો ઘાત પણ સરખાઈ શકાય. તો n બરાબર આપણને મળી જશે 9. n બરાબર 9. શું કહેવામાં આવ્યું? કયું પદ આવ્યું થશે? તો nમું પદ. nમું પદ મતલબ 9મું પદ આવ્યું થશે. તો લખી દઈએ કે તેથી શ્રેણીનું 9મું પદ 1/19/683 થાય. તો આ પૂરો થઈ ગયો દાખલા નંબર 5. એની અંદર રહેલો પહેલો દાખલો હમણાં જોયો, એના પછી આ બીજો અને આ ત્રીજો. દાખલા નંબર 5 ના પણ 3 દાખલા પૂરા થઈ ગયા. આગળ હવે જોઈએ આપણે છઠ્ઠા નંબરનો દાખલો. હવે જોઈએ દાખલા નંબર 6.
એની અંદર આપણને શું આપ્યું છે કે x ની કઈ કિંમત માટે -2/7 x અને -7/2 એ સમગુણોત્તર શ્રેણી થાય. આપણને અહીંયા આગળ ત્રણ પદો આપ્યા છે જે સમગુણોત્તર શ્રેણી બનાવવાની છે અને અહીંયા રહેલો x ની કિંમત શોધવાની. હવે યાદ કરો લેક્ચર નંબર 4 જેની અંદર આપણે સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વિશે શીખ્યા હતા. સમગુણોત્તર મધ્યક કોની અંદર આપણે વાપરતા હતા? સમગુણોત્તર શ્રેણી માટે. તો આ સમગુણોત્તર શ્રેણી એની અંદર સમગુણોત્તર મધ્યકનું સૂત્ર કયું હતું આપણી પાસે? જો વચ્ચેનું પદ શોધવું હોય તો આગળનું પદ અને પાછળના પદનો ગુણાકાર અને એના આખાના ઉપર વર્ગમૂળ. બહુ સિમ્પલ. તો સ્ટાર્ટ કરીએ. અહીં આપણે કોની કિંમત શોધવાની છે? x ની કિંમત. તો x બરાબર આપણને શું મળશે? આગળનું પદ અને પાછળનું પદ બંનેનો ગુણાકાર વર્ગમૂળ ઉપર. આગળનું પદ -2/7 ગુણ્યા પાછળનું પદ -7/2 એના ઉપર વર્ગમૂળ. બીજી પણ રીતથી ગણી શકાય. આપણે બીજી રીતથી પણ હમણાં ગણી જોઈએ. તો x બરાબર આપણને શું મળશે? વર્ગમૂળની અંદર 2 કટ થઈ જશે, 7 કટ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. કશું ના વધ્યું મતલબ 1 વધ્યું. હવે વર્ગમૂળમાં શું વધ્યું? +1 મતલબ 1 વધ્યું. તો x બરાબર આનું 1 નું વર્ગમૂળ શું થશે? તો કે 1. હવે એ 1 પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. તો બરાબર આપણને શું જવાબ મળ્યો? +or-1. આને બીજી કેવી રીતે ગણી શકાય? તો બીજી રીતે પણ ગણીએ. યાદ કરો આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી 10મા ધોરણની અંદર જ્યારે બી વચ્ચેનું પદ શોધવું હોય તો આપણે શું કરતા હતા? આમાંથી આના બાદ કરી દેતા, આમાંથી આના બાદ કરી દેતા. મતલબ આ પણ શું આપશે આપણને? સામાન્ય તફાવત. આ પણ શું આપે? સામાન્ય તફાવત. અને બંનેના સામાન્ય તફાવત સરખા જ હોય. શા માટે? આપેલી શ્રેણી સમાંતર શ્રેણી હોય. હવે એવી રીતના અહીંયા સમગુણોત્તર શ્રેણી આપી છે તો આપણે શું લઈએ? આ બંનેનો ગુણોત્તર લઈએ અને આ બંનેનો ગુણોત્તર લઈએ અને બંનેનો સમગુણોત્તર જે ગુણોત્તર છે સામાન્ય ગુણોત્તર r એ કેવો હશે? સરખો. કારણ કે આપેલી શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. તો જોઈએ બીજી રીતના કેવી રીતના ગણી શકાશે. અહીં આપણે પાછળના પદ ભાગ્યા આગળનું પદ. તો x ભાગ્યા -2/7 અને બીજા નંબરમાં -7/2 આ રહ્યો ત્રીજું પદ અને બીજું પદ બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને શું મળે? આનો જવાબ પણ સરખો જ મળે. કારણ કે બંને શું સામાન્ય ગુણોત્તર જે સમગુણોત્તર શ્રેણી માટે સરખા હોય. ચોકડી ગુણાકાર કરીએ તો શું મળશે? અહીંયા આગળ x નો સ્ક્વેર બરાબર -7/2 અને 2/7 અહીંયા ગુણાશે -2/7. તો 2 કટ 7 કટ માઇનસ માઇનસ પ્લસ. તો તેથી x² બરાબર શું મળશે? 1. તો x બરાબર આપણને મળે +or-1. તો જોઈ લો બંને જવાબ મેચ થઈ ગયા. આવી રીતના જ ગણવાનું છે. બીજી રીત પણ રીત ગણી શકાય. અહીંયા આગળ આપણને પ્રથમ પદ આપ્યું છે, ત્રીજું પદ આપ્યું છે, બીજું પદ શોધવાનું છે. ત્રીજું પદ મતલબ a3 આપ્યું છે. a3 બરાબર -7/2. એની અંદર a ની કિંમત મૂકીએ તો આપણને r ની કિંમત મળી જાય. r ની કિંમત મળી જાય, a ની કિંમત છે તો બીજું પદ આપણે બહુ સરળતાથી મેળવી શકાય. એ રીતે તમે જોશો તો પણ આપણને બે જવાબ મળી જશે. જે રીત આપણને અનુકૂળ લાગે એનો ઉપયોગ આપણે કરી શકાય. આ રીત ઓલરેડી આપણે લેક્ચર નંબર 4 ની અંદર શીખ્યા હતા. તો આ રીત આપણને બહુ અનુકૂળ લાગે અને બહુ સરળતાથી આપણે એનો ગુણાકાર જવાબ પણ શોધી શકાય. તો લેક્ચર દાખલા નંબર 6 અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે આની આગળ જોઈએ આપણે 7મા નંબરનો દાખલો. દાખલા નંબર 7. હવેના દાખલામાં આપણને શું કહેવામાં આવ્યું છે કે આપણને સમગુણોત્તર શ્રેણીઓ આપેલી છે અને એના માટે નિર્દેશિત પદોનો સરવાળો શોધવાનો. 7મા નંબરના દાખલામાં આપણને આ એક શ્રેણી આપી છે સમગુણોત્તર શ્રેણી. એના માટે પ્રથમ 20 પદોનો આપણે સરવાળો શોધવાનો. સરવાળા શોધવાના બે સૂત્રો છે. કયું સૂત્ર ક્યારે વાપરવું જ્યારે આવશે એટલે આપણે ફરીથી સમજીશું. તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 7. અહીંયા આગળ આપણને શ્રેણી આપી મતલબ પ્રથમ પદ અને r મળી જશે. તો અહીં પ્રથમ પદ આપણને કેટલું આપવામાં આવ્યું છે? a બરાબર 0.15. સાથે સાથે શોધીએ r કેટલો મળશે? પાછળનું પદ 0.015 ભાગ્યા 0.15. ઉપર આપણી પાસે 15 કટ કરીએ તો ઉપર એક 0 વધે મતલબ 1/10 ક્યાં લખાશે? નીચે લખાશે. 1/10 મતલબ 0.1 કહી શકાય. આપણે આવું જ રાખવાનું 1/10. પોઈન્ટમાં જવાબ લાવવાનો નહીં. ઓકે, આ દરેકને ખબર પડી ગઈ. ભાગાકાર કરશો તો તમને કેલ્ક્યુલેટરમાં જવાબ કરશો બંનેનો ભાગાકાર તો તમને 0.1 જવાબ મળશે. 0.1 મતલબ 1/10. હવે 20 પદ સુધીનો આપણે સરવાળો શોધવાનો. સરવાળો શોધવા માટે કયું સૂત્ર લઈશું? r ની n-1 વાળો કે 1 - r ની n વાળો? એ ડિપેન્ડ કરશે r ઉપર. જો r ની કિંમત 1 કરતા મોટી, r ની કિંમત 1 કરતા નાની તો કયું સૂત્ર લઈએ? તો 1/10 મતલબ 0.1. તો જે 1 કરતા કેવો કહેવાશે? નાનો કહેવાશે. મતલબ r ની n-1 વાળો સૂત્ર લઈશું. તો તેથી આપણને શું શોધવાનું? 20 પદ સુધી. તો n બરાબર થશે 20. તો SA નું સૂત્ર લખીએ. SA નું સૂત્ર કયું? તો કે a પછી આવશે આ 1 કરતા નાનો મતલબ 1 - r ની n છેદમાં 1 - r. આર્યું સૂત્ર લેવાનું. શા માટે? કારણ કે r 1 કરતા નાનો છે અને નાનો હોય તો 1 માંથી સરળતાથી બાદ થઈ જાય. n બરાબર 20 મૂકીએ તો S20 બરાબર a ની કિંમત કેટલી? 0.15. પછી 1 - r ની n r કેટલો? તો કે 1/10 અને એની કેટલી ઘાત? તો
તો કે n મતલબ 20 ઘાત. હવે આ પૂરો થઈ ગયો. કૌંસ છેદમાં આપણી પાસે આવશે 1 - r. 1 - r ની કિંમત 1/10. તો બરાબર અહીંયા આગળ રાખીએ 0.15. અહીંયા ગણતરી કરીએ તો શું મળશે? 1 - 1 ની 20 ઘાત એ છેદમાં અહીંયા 10 ની 20 ઘાત. તો 10 ની 20 ઘાત એમના એમ જ રાખવાની અને છેદમાં અહીંયા લસા લઈએ 10 નો તો 10 લસા લઈશું તો 10 * 10 - 1 મતલબ 9. તો 9/10. હવે આ 10 ક્યાં ગુણાઈ જશે? ઉપર ગુણાઈ જશે. તો તેથી આપણને S20 પદોનો સરવાળો કેટલો મળશે? આ 10 ઉપર ગુણાઈ જશે તો 0.15 નું 1.5 થઈ જશે. 1.5 કૌંસની અંદર આપણને શું મળશે? આ 9 ના પણ આપણે 12 લખી દઈએ તો એને આપણે ભાગ્યા 9 લખી શકાય. સાથે સાથે કૌંસમાં 1 - 1/10 ની 20 ઘાત. હવે કેલ્ક્યુલેટરમાં 10 × 10 × 10 20 વાર કરવા ના બેસાય, મજા ના આવે. એની પાછળ કેટલા મીંડા આવે? 20. મતલબ એના પાછળ મીંડા આવી જ જાય, 20 મીંડા આવી જ જાય. એટલું બધું લખવા બેસાય નહીં. અહીંયા લસા લેવો હોય તો લસા લઈ શકાય. જવાબ ચેક કરી જોઈએ આપણને શું આપવામાં આવ્યો છે? 1/6. અચ્છા, અહીંયા આગળ આમને શું કર્યું? અહીંયા 15 અને નીચે 90 લઈ લીધું. આના આપણે પોઈન્ટ કાપીએ તો 15 ભાગ્યા શું કરી શકાય? 1/10. અહીંયા આપણી પાસે ઓલરેડી જે હતું જ તો 1.5 ના આપણે 15/10 લખી શકાય. નીચે 9 હતો તો 9 × 10 90 થઈ જશે. હવે છેદ ઉડાડીએ અમને કેટલા વડે? 3 વડે છેદ ઉડાડીએ તો કેટલા વધશે? 15 × 90 પણ થઈ જશે. એ વાત પણ છે. તો 15 × 90 તો પૂરું થઈ ગયું. S20 બરાબર આપણને ઉપર મળશે 1/6 અને 1 - 1/10 ની 20 ઘાત. આ આપણો મળી ગયો જવાબ. તમે આ જવાબ લખીને આવશો છેદ ઉડાડ્યા વગર. મેં કીધું 1.5/90 1.5/9 કોઈ જ તમને ખોટું આપશે નહીં, કોઈ માર્ક્સ પણ કપાશે નહીં. તો આ જવાબ મળી ગયો 1/6. 1 - હજી આ લોકોએ 1/10 ના 0.1 લખ્યું અને 0.1 ની 20 ઘાત લખી. એનાથી કોઈ જ ફરક નહીં પડે. તમે 10 ની 20 ઘાત લખશો તો અહીંયા આગળ જે 1/10 રહ્યું એને 0.1 લખશો. 1 - 1/10 મતલબ 0.1 -0.1 અને 0.1 ની 20 ઘાત લખશો. આ બંનેની અંદર કોઈ ફરક પડવાનો નથી. એક્ઝામ ની અંદર પણ ચિંતા નહીં કરવાની. આ લખીને આવશો કે આ લખીને આવશો, કોઈ માર્ક્સ કાપશે નહીં. બસ ખાલી 10 ની 20 ઘાત હોવી જોઈએ. જો 19 ઘાત લખી હશે તો એ ભૂલ હશે, તો એના માર્ક્સ પછી કપાય. તો બસ બહુ સરળ હતું. આના લખો કે આના લખો, આ જવાબ લખો કે આ જવાબ લખો, કોઈ જ ફરક પડવાનો નથી. ખાલી જવાબ આપણો સાચો હોવો જોઈએ. એક પદ ઓછું હશે મતલબ વધારાની ગણતરી નહીં કરી હોય તો પણ કોઈ વાંધો આવે નહીં. આ હતો દાખલા નંબર 7. સેમ ટુ સેમ દાખલા નંબર 8 આપ્યો છે. એની અંદર એક શ્રેણી આપી છે અને કેટલા પદ સુધી શોધવાનું છે એ આપણે જોઈએ દાખલા નંબર 8 ની અંદર. હવે જોઈએ દાખલા નંબર 8. શું આપ્યું છે આની અંદર? એક સમગુણોત્તર શ્રેણી. n પદ સુધી આપણે શું શોધવાનું છે? એનો સરવાળો. તો બહુ સરળ. સૌપ્રથમ અહીં આપણને પ્રથમ પદ અને r ની કિંમત મળી જશે. પ્રથમ પદ કેટલું મળ્યું છે? વર્ગમૂળમાં 7. સાથે સાથે r મતલબ સામાન્ય ગુણોત્તર બરાબર શું મળશે? પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. વર્ગમૂળમાં 21 છેદમાં વર્ગમૂળમાં 7. વર્ગમૂળમાં 21 ની અંદર 7 તરી 21 આવે અને છેદમાં વર્ગમૂળમાં 7. જેને આપણે આવી રીતના પણ લખી શકાય વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 7. તો વર્ગમૂળ 7 કટ થઈ જશે તો આપણને r ની કિંમત મળશે વર્ગમૂળમાં 3. હવે પ્રથમ n પદ સુધી આપણે શું શોધવાનું? સરવાળો મતલબ Sn નું કયું સૂત્ર વાપરીશું? તો એના માટે r જોઈએ. r ની કિંમત કેટલી? વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 કેટલો મળે? 1.23. 1.23 જે 1 કરતા કેવું કહેવાય? મોટો કહેવાય. તો વર્ગમૂળમાં 3 એ 1 કરતા મોટો. તો કયું સૂત્ર વાપરીશું? r ની n ઘાત -1 વાળું. તો તેથી Sn બરાબર સૂત્ર કયું વાપરીશું? a પછી ઉપર r ની n ઘાત -1 છેદમાં r -1. a અને r ની કિંમત છે તો આપણે મૂકીએ. n નું પદ શોધવાનું મતલબ n ની જગ્યાએ n જ રાખીશું. તો તેથી Sn બરાબર a ની કિંમત કેટલી આપણી પાસે? વર્ગમૂળમાં 7. r ની n ઘાત, r ની કિંમત કેટલી? વર્ગમૂળમાં 3. એની n ઘાત અને -1 આની n ઘાત આવી રીતના પણ લખી અને -1 અને છેદમાં આપણી પાસે r -1. r કેટલો? વર્ગમૂળમાં 3 -1. હવે અહીંયા આગળ જો ઉપર આપણી પાસે કોઈ પ્રકારનો કોઈ ફેરફાર કરી શકાશે નહીં. વર્ગમૂળમાં 3 ની n ઘાત પણ આપણે નહીં કરી શકાય. વર્ગમૂળમાં 7 ના અંદર ગુણવાનો કોઈ મતલબ જ નથી. ખાલી છેદની અંદર વર્ગમૂળમાં 3 -1 રહ્યો એના આપણે હટાઈ શકીએ. શા માટે? કારણ કે છેદમાં વર્ગમૂળ ચાલે નહીં અને જો છેદમાં વર્ગમૂળ ના ચાલે તો એના માટે શું લેવાની? કરણી લેવાની. તો તેથી Sn બરાબર શું લઈશું? ઉપર વર્ગમૂળમાં 7 ફિક્સ, વર્ગમૂળમાં 3 ની n ઘાત ફિક્સ -1 ફિક્સ અને છેદમાં વર્ગમૂળમાં 3 -1 છે તો વર્ગમૂળમાં 3 + 1 વડે ગુણીએ, વર્ગમૂળમાં 3 + 1 વડે ભાગીએ. ઉપરનો ઉપર સાથે ગુણાકાર, નીચેનો નીચે સાથે ગુણાકાર. તો તેથી આપણને Sn બરાબર શું મળશે?
આ પદના આખે આખું આના સાથે ગુણીએ તો વર્ગમૂળમાં 7 સૌપ્રથમ આખા સાથે ગુણાશે, પછી મતલબ આપણે આખા બંને પદ આ બંને સાથે ગુણાશે અને આર્યું વર્ગમૂળમાં 7 એ બંને સાથે ગુણાશે. તો એક કામ કરીએ, અહીંયા આગળ આપણી પાસે કયું પદ છે? વર્ગમૂળમાં 7 એની સાથે વર્ગમૂળમાં 3 ની n ઘાત -1 અને એને કોની સાથે ગુણવાનું છે? ગુણ્યા વર્ગમૂળમાં 3 પ્લસ 1 સાથે અને છેદમાં આપણી પાસે શું? a - b a + b સ્ક્વેર - b સ્ક્વેર મતલબ 3 નો વર્ગ વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 - 1 નો વર્ગ જે આપણને મળશે 1. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ જે થશે 3 અને માઈનસ મળશે 1. તો Sn બરાબર આ ઉપરનાનો ગુણાકાર આપણે કરવો હોય તો કરી શકાય. ઉપરનાનો ગુણાકાર કેવી રીતના કરીએ? સૌપ્રથમ આ બંને પદના આના સાથે ગુણીએ, પછી વર્ગમૂળમાં 7 ગુણ્યા 1 એના આના સાથે ગુણીએ. એનો કોઈ મતલબ થતો નથી કારણ કે બહુ લાંબા પદ થશે, ગણતરી કોઈ પ્રકારની થવાની નથી. તો આના એમના એમ રાખીએ, વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 3 ની n ઘાત -1 ગુણ્યા વર્ગમૂળમાં 3 પ્લસ 1. અહીંયા એક વસ્તુ તો દેખાઈ રહી છે કે વર્ગમૂળમાં 3 ની n ઘાત -1 વર્ગમૂળમાં 3 પ્લસ 1 મતલબ 3 ની કેટલી ઘાત છે? વર્ગમૂળમાં 3 ની તો કે n ઘાત. અહીંયા આગળ વર્ગમૂળમાં 3 ની 1 ઘાત, પણ અહીંયા -1 નડે છે ને અહીંયા આગળ +1 નડે છે. જો ગુણાકારમાં હોત તો આપણે આ બંને ઘાતનો સરવાળો કરી શકાત તો n + 1 થાત, પણ અહીંયા આગળ થાય એવું નથી અને છેદમાં 2. આના આગળ મારા ખ્યાલથી કોઈ ગણતરી થશે નહીં. જવાબ એક વખત ચેક કરી જોઈએ. વર્ગમૂળમાં 7 ભાગ્યા 2 આપ્યો છે, વર્ગમૂળમાં 3 પ્લસ 1 વર્ગમૂળમાં 3 ની n/2 -1. ઓકે, આના પણ આપણે સોલ્વ કરી દઈએ. તો તેથી સો અહીંયા આપ્યું છે વર્ગમૂળમાં 7 એમના એમ, વર્ગમૂળમાં 7 આ બે ને એની નીચે લઈ ગયા, પછી વર્ગમૂળમાં 3 પ્લસ 1 વર્ગમૂળમાં 3 પ્લસ 1 અને અહીંયા આગળ આ પદ બધું આપણી પાસે આ પણ લખાઈ ગયું. તો વર્ગમૂળમાં 3 ની n ઘાત, હવે વર્ગમૂળ કાઢી દઈએ તો 3 ની કેટલી થઈ જાય? 1/2 અને ઓલરેડી n છે તો n/2 તો આપણને શું મળશે? 3 ની n/2 ઘાત અને -1. બસ આ જવાબ રાખવો હોય તો આ જવાબ. હું તમને કહું કે જો તમે આ જવાબ લખીને આવશો તો કોઈ તમારા માર્ક્સ કાપવાનું નથી, કારણ કે તમને એક્ઝામ ની અંદર ખબર નથી કે આપણો જવાબ આર્યો લખવો કે આર્યો લખવો, તો કોઈ વાંધો નહીં. તમે આનો આ જવાબ લખશો ને તો પણ તમારા કોઈ માર્ક્સ કાપશે નહીં. પણ હા, કરણી રહેવી જરૂરી છે. કરણી લીધા વગર છેદમાં વર્ગમૂળ વાળું સંખ્યા રાખશો તો તમારા માર્ક્સ કપાશે. પણ તમે આ જવાબ લખો કે આ, કોઈ તમારા માર્ક્સ કપાશે નહીં, કારણ કે આપણને ખબર નથી કે જવાબ આ લખવો કે આ લખવો, બંનેનો મતલબ એક જ થવાનો છે. અહીંયા વર્ગમૂળ 7 ની કિંમત મૂકો, n બરાબર કોઈ કિંમત આપો અને તમે આ બંનેમાંથી ગમે તેમાં મૂકો, જવાબ તમને સરખો જ મળે. ઓકે, તો આ હતો દાખલા નંબર 8. આગળ જોઈએ દાખલા નંબર 9. હવે જોઈએ દાખલા નંબર 9. આની અંદર આપણને શું આપ્યું છે? એક શ્રેણી, પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો અને કૌંસમાં કંઈક લખ્યું છે કે a ≠ -1. જોઈએ શેના માટે આપ્યું છે. દાખલો ગણીએ. આપણને સૌપ્રથમ આના ઉપરથી શું મળશે? પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર. તો અહીં આપણને પહેલા તો પ્રથમ પદ કેટલું મળશે? a બરાબર 1, સામાન્ય ગુણોત્તર r બરાબર પાછળનું પદ ભાગ્યા આગળનું પદ -a/1 મતલબ આપણને મળશે -a. હવે n પદોનો સરવાળો શોધવું છે. કયું સૂત્ર વાપરીશું? પહેલું કે બીજું? r ની પાવર n-1 વાળું કે 1 - r ની પાવર n વાળું? તો એના માટે આપણને આર્યું આપ્યું છે. ધ્યાનથી સમજો, બહુ સરળતાથી તમને સમજાવું. r ની કિંમત કેટલી છે? -a. r બરાબર -a. હવે આપણને શું કહેવામાં આવ્યું છે કે a બરાબર -1 નથી. a બરાબર અહીંયા આગળ -1 મૂકીએ, a બરાબર -1 મૂકીએ તો r બરાબર 1 થઈ જાય. જે નથી, આપણે નથી માટે જોઈ રહ્યા છીએ. -1 નથી તો -1 મૂક્યું તો આપણને જવાબ 1 મળ્યો. મતલબ કેવો મળ્યો? >0 મળ્યો. જે નથી તો >0 નથી તો આ શું મળશે આપણને? <0. તો હવે આપણે કયું સૂત્ર વાપરીએ કે r જ્યારે <0 હોય એના માટેનું. ધ્યાનથી સમજવાના, ના સમજણ પડી હોય તો વિડિયોને ફરી એક વખત રિવાઇઝ કરો, બહુ સરળતાથી ખબર પડી જશે. હવે કયું સૂત્ર વાપરવાનું? r <0 માટેનું. તો તેથી Sn નું સૂત્ર, Sn બરાબર a, કયું સૂત્ર આવશે? 1 - r ની n ઘાત અને છેદમાં આપણી પાસે શું આવશે? ભાગ્યા 1 - r. ઓકે, 1 - r. તો બસ સૂત્રની અંદર આપણી પાસે કોની કિંમત છે? a અને r ની કિંમત છે, અહીંયા આગળ મૂકી દઈએ. તો તેથી Sn બરાબર આપણને શું મળશે? a ની કિંમત આપણી પાસે 1, પછી 1 - r ની n ઘાત. n નથી તો આપણી પાસે r ની કેટલી ઘાત બનશે? r છે -a, તો -a અને એની n ઘાત અને છેદની અંદર આપણી પાસે 1 - r, તો 1 - r ની કિંમત કેટલી? તો કે -a. તો બરાબર આને શું સોલ્વ કરી શકાય? 1 ના અંદર ગુણશો, એ કશું મળવા નથી, તો 1 - -a ની n ઘાત અને છેદમાં 1 - થશે +a. જોવા તો આગળ કોઈ ગણતરી થાય? આ -- કરી શકાય? અહીંયા -a ની n ઘાત છે. સમજો, ડાયરેક્ટલી કોઈ -- ના કરી દેતા.
કારણ કે માઇનસ a ની n ઘાત છે. હવે a ની જગ્યાએ આપણી પાસે શું હોઈ શકે? 3 હોઈ શકે. n ની જગ્યાએ આપણી પાસે શું હોઈ શકે? 2 હોઈ શકે. હવે અહીંયા માઇનસ a ની 2 ઘાત હોય તો આ માઇનસ a ની 2 ઘાત શું થઈ જાય? પ્લસ થઈ જાય, કારણ કે એની યુગ્મ ઘાત પ્લસ કરી દે તો આનો જવાબ આપણને પ્લસ મળે. તો વચ્ચેનું માઇનસ m ના m રહે. પણ જો n ની જગ્યાએ 3 હોય તો આ માઇનસ ની 3 ઘાત આપણને માઇનસ મળે, કારણ કે 3 અયુગ્મ છે તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય. તો બંને શરત હોય. જો આની ઘાત યુગ્મ હોય તો માઇનસ, અયુગ્મ હોય તો સોરી આની ઘાત યુગ્મ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને વચ્ચે માઇનસ રહેશે. પણ જો અયુગ્મ હોય તો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. તો એટલી વસ્તુ સમજજો કે અહીંયા માઇનસ માઇનસ ખાલી પ્લસ ના કરી દેતા. આરે જ આપણો જવાબ છે. આની આગળ કોઈ સ્ટેપ થવાનું નથી. તો ખાલી માઇનસ માઇનસ પ્લસ ના કરી દેતા, એવી ભૂલ ના કરતા, નકર દાખલો ખોટો પડશે. સમજવું હોય તો ફરી n ની જગ્યાએ 2, 3, 4 મૂકીને તમે આ દાખલો ગણી જુઓ અને ઉપરના પદને સોલ્વ કરો. તમને જાતે જ ખબર પડી જશે. એક વખત આ માઇનસ આવશે, એક વખત પ્લસ આવશે. આ તો આપણી પાસે દાખલા નંબર 9 કે જેની અંદર n પદોનો સરવાળો આપણને મળી ગયો. આગળ જોઈએ દાખલા નંબર 10. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. આની અંદર આપણને શું આપ્યું? એક શ્રેણી આપી, n પદોનો સરવાળો શોધવાનો. પણ જે આ બીજા નંબરમાં શું કીધું છે કે x not equals to plus or minus 1, મતલબ x ની કિંમત +1 કે -1 નથી. એના સિવાય ગમે તે હશે. તો જોઈએ આગળ ક્યાં આગળ કામ આવે. તો અહીં આપણને સૌપ્રથમ પ્રથમ પદ મળી જશે. a બરાબર કેટલું મળશે? x નો ઘન. સાથે સાથે આપણને કોની કિંમત મળશે? r ની કિંમત. પાછળનું પદ x ની 5 ઘાત ભાગ્યા x ની 3 ઘાત. તો બોલો જાતે, જો ભાગાકાર હોય, આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થાય, મતલબ x નો સ્ક્વેર. અથવા અહીંયાથી 3 ઘાત કટ થઈ જાય તો ઉપર 2 ઘાત વધે. હવે આપણે શું શોધવાનું? n પદ સુધી, મતલબ Sn નું કયું સૂત્ર આવશે? હવે કોઈ કહેશે અહીંયા આગળ Sn નું કયું સૂત્ર આવશે? આપણને શું કહેવામાં આવ્યું છે? x ની કિંમત +1 કે -1 નથી. x ની જગ્યાએ તમે +1 મૂકો કે -1 મૂકો, તમને જવાબ તો 1 જ મળવાનો. અહીંયા આગળ +1 નો સ્ક્વેર કે -1 નો સ્ક્વેર, જવાબ શું મળવાનો? 1 જ મળવાનો. પણ r ની કિંમત +1 કે -1 નથી. એના સિવાય ગમે તે. હવે +1 નથી, -1 નથી તો -2 છે, +2 છે, એ તો આપણને કીધું નથી. મતલબ કોઈ બી હોઈ શકે. x કેવો છે? વેરિયેબલ, મતલબ ગમે ત્યારે બદલાઈ શકે, ગમે તે અલગ અલગ. તો આપણે જે સૂત્ર લેવું હોય સૂત્ર લઈ શકાય. r ગ્રેટર ધેન 1 વાળું લેવું હોય તો r ગ્રેટર ધેન 1 વાળું, r લેસ ધેન 1 વાળું લેવું હોય તો લેસ ધેન 1 વાળું. પણ કઈ દીધું છે કે એની કિંમત 1 નથી. મતલબ r બરાબર તમે અહીંયા આગળ x² ની જગ્યાએ +1 નો સ્ક્વેર કરો કે -1 નો સ્ક્વેર કરો, જે તમને 1 મળશે એ નથી. અને જો 1 હોય તો આપણે પેલું ત્રીજા નંબર વાળું સૂત્ર પણ લઈ શકાય કે જે Sn બરાબર આપણી પાસે શું હતું? an હતું, a ગુણ્યા n. તો એ સૂત્ર આપણે લેવાશે નહીં. એ સૂત્ર ક્યારે છે? તો જ્યારે r બરાબર શું હોય? 1 હોય ત્યારે. પણ r બરાબર 1 નથી. એના માટે કહી દીધું છે કે +or -1 નથી. એની જગ્યાએ ગમે તે હોઈ શકે, ગમે તે વેરિયેબલ ક્યારે પણ બદલાઈ શકે. તો એના માટે r લેસ ધેન 1 વાળું સૂત્ર લેવું હોય તો લેસ ધેન 1 વાળું, ગ્રેટર ધેન 1 વાળું લેવું હોય તો ગ્રેટર ધેન 1 વાળું. જે સૂત્ર તમે લેશો એનો જવાબ તમને સાચો જ મળશે. ખાલી r ની કિંમત 1 નથી. તો અહીંયા આગળ કયું સૂત્ર લઈએ આપણે? લેસ ધેન 1 વાળું લઈએ. તો Sn બરાબર આપણી પાસે a, પછી લેસ ધેન 1 વાળું, મતલબ r ની કિંમત જ્યારે 1 કરતા નાની હોય ત્યારે, તો મતલબ આપણે 1 - r ની n ઘાત કહીએ, છેદમાં 1 - r. a અને r ની કિંમત છે તો મૂકી દઈએ. a ની કિંમત કેટલી? તો કે x નો ઘન. 1 - r ની કિંમત કેટલી? તો કે x નો સ્ક્વેર અને એની n ઘાત. અને છેદમાં આપણી પાસે 1 - r, તો 1 - r ની કિંમત કેટલી? x નો સ્ક્વેર. તો બરાબર x ની 3 ઘાત, પછી 1 - x ની 2n ઘાત. અહીંયા આગળ બંને ઘાત છે તો ગુણાકાર થશે અને છેદમાં આપણને શું મળશે? 1 - x નો સ્ક્વેર. આની આગળ કોઈ ગણતરી થશે નહીં. તમે અહીંયા આગળ r જે રહ્યો એ ગ્રેટર ધેન 1 વાળું સૂત્ર લેશો, મતલબ કે a r ની ઘાત n - 1 છેદમાં r - 1, તો એમાં પણ કોઈ ફેર પડશે નહીં. એ પણ આપણો શું ગણાશે? જવાબ સાચો જ ગણાશે. તો આનો જવાબ આપણને મળી ગયો x ની 3 ઘાત 1 - x ની 2n 1 - x સ્ક્વેર. તો બસ આ તો આપણી પાસે 10મા નંબરનો દાખલો. હવે જોઈએ આગળ દાખલા નંબર 11. હવે જોઈએ દાખલા નંબર 11. આની અંદર આપણને શું શોધવાનું કીધું છે કે સિગ્મા k બરાબર 1 થી 11 એક કૌંસ આપ્યું છે 2 + 3 ની k ઘાત, એની કિંમત શોધવાની. હવે કિંમત શોધવામાં શું કરવાનું? તો સિગ્મા જોઈને જ આપણને ખબર પડી જવી જોઈએ. સબમિશન, જેને આપણે સિગ્મા કહીએ, તો સિગ્મા એટલે સરવાળો. મતલબ આનો આપણે સરવાળો શોધવાનો. પણ આની અંદર a પણ નથી, n પણ નથી, r પણ નથી, કશું જ નથી. તો બસ આના સૌપ્રથમ સોલ્વ કરવાનું. એના પછી એના માટે શું શોધવાનો? સરવાળો. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આના માટે આપણે શું કરી શકાય? જુઓ તો સિગ્મા k ની કિંમત 1 થી 11 સુધી આપી છે. મતલબ આ સિગ્મા કાઢવો હોય તો k ની જગ્યાએ 1 થી 11 દરેકે દરેક કિંમત મૂકતા જવાનું. તો સૌપ્રથમ k બરાબર 1 મૂકીએ, પછી k બરાબર 2 મૂકીએ, 3 મૂકીએ, 4 5 6 7 8 9 10
અને 11 સુધી મૂકી જવાનું અને બધાનો શું કરવાનો સરવાળો. શા માટે? કારણ કે સિગ્મા સિગ્માનો મતલબ શું થાય? સરવાળો. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 2 + 3 ની 1 ઘાત પ્લસ 2 + 3 ની 2 ઘાત પછી પ્લસ 2 + 3 ની 3 ઘાત 4 ઘાત 5 ઘાત ક્યાં સુધી કરવાનું? તો કે 2 + 3 ની મેક્સિમમ કેટલી છે? 11 ઘાત સુધી કરવાનું. તો આ આપણી પાસે શું બની ગઈ? એક શ્રેણી બની ગઈ. હવે આ શ્રેણી જે રહી એ સમગુણોત્તર શ્રેણી છે કે નહીં આપણને તો ખબર નહીં. તો ચેક કરીએ. સૌપ્રથમ જો દરેકે દરેકની અંદર આપણી પાસે 2 2 છે. કેટલી વખત હશે? 1 2 3 4 5 3 ની 11 ઘાત સુધી છે. મતલબ 3 ની 1 થી સ્ટાર્ટ થઈ 11 ઘાત સુધી ગઈ. મતલબ આપણી પાસે 2 2 2 એવું કેટલી વખત છે? 11 વખત છે. તો બરાબર દરેકે દરેકમાંથી 2 2 2 કોમન કાઢતા જઈએ. અહીંયાથી પણ 2 કોમન નીકળશે. પછી પ્લસ અહીંયાથી પણ 2 કોમન નીકળશે. અહીંયાથી પણ 2 કોમન નીકળશે. તો કેટલા સુધી? તો કે 11 પદ સુધી. સાથે સાથે વચ્ચેનું પ્લસ એમના એમ રાખીએ. આપણી પાસે 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત 3 ની 3 ઘાત કેટલા સુધી? 3 ની 11 ઘાત સુધી. તો 3 ની 1 ઘાત પછી પ્લસ 3 ની 2 ઘાત પ્લસ 3 ની 3 ઘાત પ્લસ કેટલા સુધી જશે? તો કે 3 ની 11 ઘાત સુધી. 3 ની 11 ઘાત એના સુધી. અને અહીંયા આગળ 2 કેટલા સુધી જશે? 11 પદ સુધી જશે. હવે આપણે શું કરવાનું? આનો સરવાળો શોધવાનો. કોનો સરવાળો? આનો સરવાળો કે આનો સરવાળો? પણ હવે તમે એક વસ્તુ ધ્યાનથી વિચારો. 2 2 2 એવું 11 વખત છે. તો 11 વખત 2 હોય તો તમે 11 વખત 2 કરો. કેટલો જવાબ મળશે આપણને? 2 + 2 + 2 + એવું 11. મતલબ 11 દુ આપણને કેટલા મળશે? 22. તો આનો જવાબ તો આપણને મળી ગયો 22 પ્લસ આનો જવાબ પણ તમને મળશે નહીં મળે. તો એના માટે આપણે શું કરવું પડશે? SN નું સૂત્ર લગાવવું પડશે. કોનું? SN નું. તો બરાબર અહીંયાનો જવાબ તમને ખબર પડી કેવી રીતના? 2 + 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 2 11 વખત 2 ને 2 4 2 6 8 10 12 14 16 18 20 22 જોવા તો 9 10 ને 11 11 વખત આપણે એનો સરવાળો કરીશું તો આપણને શું મળી જશે? 22. પછી આ પ્લસ એમ ના એમ. હવે આ જે શ્રેણી રહી એના તમે 3 3 3 3 એવી રીતના નહીં કરવાનું. શા માટે? કારણ કે 3 ની 3 ઘાત છે. તો 3 ની 1 ઘાત 3 3 ની 2 ઘાત 9 3 ની 3 ઘાત 27. તો 27 + 9 + 3 એ બધું ના થાય. તો આના માટે આપણે શું કરવું પડશે? સરવાળાનું સૂત્ર લગાવવું પડશે. તો પ્લસ આ પદ હાલ એમના એમ રહેશે. 3 ની 1 ઘાત + 3 ની 2 ઘાત 3 ની 3 ઘાત પ્લસ આગળ સુધી જઈ જશે. ક્યાં સુધી? 3 ની 11 ઘાત સુધી. તો સૌપ્રથમ આના આપણે કેવી રીતના સોલ્વ કરવું પડશે? તો કે SN ના સૂત્રથી લઈ આના આપણે સમગુણોત્તર શ્રેણીની અંદર SN ના સૂત્રમાં મૂકીએ તો આની આપણને કિંમત મળી જશે. પછી આ બંનેનો સરવાળો કરતા ડાયરેક્ટ આપણને શું મળી જાય છે? કિંમત શોધવાની એ. પણ એના માટે બી ચેક કરવું પડે કે શું આ સમગુણોત્તર શ્રેણી છે. તો ચેક કરી જોઈએ. 3 ની 2 ઘાત ભાગ્યા 3 કરીએ. 3 ની 2 ઘાત ભાગ્યા 3 મતલબ 9 ભાગ્યા 3 કેટલા મળશે આપણને? 3. હવે આમાંથી આના બાદ કરતા જો 3 મળે મતલબ સમગુણોત્તર શ્રેણી છે. તો 3 ની 3 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત તો 2 2 ઘાત કટ થઈ જશે તો આપણને 3 મળશે. આની પાછળ 3 ની 4 ઘાત હશે તો 3 ની 4 ઘાત ભાગ્યા 3 ની 3 ઘાત કરશો તો 3 3 ઘાત કટ થઈ જશે. આપણી પાસે 3 વધશે. મતલબ બધાનો જે ગુણોત્તર રહ્યો સામાન્ય ગુણોત્તર સરખો મળ્યો. તો જે આ શ્રેણી રહી એ કઈ શ્રેણી છે? સમગુણોત્તર શ્રેણી. અને જો એ સમગુણોત્તર શ્રેણી હોય તો એના માટે SN ની કિંમત શોધી શકાય. તો આપણે આના માટે SN શોધીએ. હવે આપણે SN જો તમારે ડાયરેક્ટલી 22 ના એમને એમ રાખી આના માટે ગણતરી કરવી હોય તો કરી શકાય. અથવા તો આની ગણતરી આપણે અલગથી કરી પછી આમાં મૂકીએ તો પણ ચાલે. આપણે અલગથી કરીએ. તો હવે આના માટે આપણને સૌપ્રથમ પ્રથમ પદ કેટલું મળશે? 3 ની 1 ઘાત મતલબ 3 r બરાબર કેટલું મળશે? 3 ની 2 ઘાત ભાગ્યા 3 જે આપણને મળશે 3. હવે આપણે શોધીએ આના માટે SN. હવે જો આપણી પાસે n ની કિંમત કેટલી? 1 2 3 4 11 સુધી મતલબ n બરાબર 11. સાથે સાથે આપણી પાસે n બરાબર પણ 11 છે. તો S11 સીધું જ સૂત્ર મૂકીએ. કયું જોવા તો? r greater than 1 છે. મતલબ greater than 1 વાળું સૂત્ર મૂકીશું. તો એ r ની n ઘાત -1 છેદમાં r -1 a ની કિંમત કેટલી? તો કે 3 r ની n ઘાત મતલબ 3 ની n ઘાત n ની કિંમત 11 -1 છેદમાં r -1 r કેટલો? 3 -1 3 -1 મતલબ 2. તો આ જે કિંમત રહી કોની કિંમત મળી? S11 ની મતલબ SN ની. કોના માટે? તો કે આ શ્રેણી માટે. તો આની આ કિંમત જે આ શ્રેણીની રહી એની અંદર મૂકી દઈએ તો બરાબર આપણને શું મળશે? અહીંયા નીચે જ ગણીએ તો બરાબર આપણને મળશે અહીંયા આગળ 22 પ્લસ આ શ્રેણી માટે સરવાળો મળ્યો આટલો જે કેટલો થશે? 3 પછી 3 ની 11 ઘાત -1 અને ભાગ્યા 2. બસ આનો આ જવાબ રાખવો હોય તો આનો આ જવાબ પણ રાખી શકાય. આની આગળ ગણતરી કરીને 2 ના લસા લેવો હોય તો 2 ના લસા પણ લઈ શકાય. તો 2 ના લસા લઈશું તો આપણને શું મળશે? બરાબર
જો 2 નીચે લસાઈ જશે તો 2 એ 22 સાથે ગુણાશે, જે આપણને મળશે 44 પ્લસ 3 અને 3 ની કેટલી ઘાત થશે 11 ઘાત માઇનસ 1, 3 ની આ 11 ઘાત છે. તો આ જવાબ રાખવો હોય તો આ જવાબ પણ રાખી શકાય. હજી કોઈની ઈચ્છા છે કે મારે 3 ને અંદર ગુણવા છે તો તમે 3 ને અંદર પણ ગુણી શકો. 3 ને અંદર ગુણશો તો તમને શું મળશે ચેક કરી જોઈએ. બરાબર, આનો આ જવાબ જ આપણો છે. તમે આ જવાબ લખીને આવશો તો પણ કોઈ વાંધો નહીં આવે, આમાં પણ કોઈ વાંધો નહીં આવે. આ તો આગળ ગણતરી કરવી છે તો એક સ્ટેપ શીખીએ. તો ચલો શીખી લઈએ. અહીંયા 44 એમ ના એમ પ્લસ 3 ની 11 અને 3 એની સાથે ગુણાશે તો 3 ની 12 ઘાત માઇનસ 3 એકા થશે 3 અને છેદમાં 2. તો બરાબર અહીંયા આગળ 44 માઇનસ 3 થશે 41 પ્લસ 3 ની 12 ઘાત અને એના ભાગ્યા મળશે 2. તો આ પણ આપણો જવાબ થઈ શકે. પછી આ સ્ટેપ કર્યા પછી આ પદ એવું ના છોડતા કે 44 અને માઇનસ 3 બંનેની બાદબાકી કરીને 41 લખી જ દેવાનું. ઓકે, તો બસ આ ત્રણમાંથી જે જવાબ આપણને અનુકૂળ લાગે એ લખી શકાય. આપણને ચોપડીમાં કયો જવાબ આપ્યો છે 22 પ્લસ 3 ભાગ્યા 2. ક્યાં ગયું 22 પ્લસ 3 ભાગ્યા 2. એમને શું કર્યું આ 2 ના ખાલી 3 ના નીચે લખ્યું અને 3 ની 11 ઘાત માઇનસ 1 એમને આના જવાબ રાખ્યો છે. બાકી તમે આ જવાબ લખશો તો પણ કોઈ વાંધો નહીં, આ લખશો તો પણ કોઈ વાંધો નહીં. તો બસ આ ઉદાહરણ નંબર 11 દાખલા નંબર 11 સ્વાધ્યાય 8.2 માટે અહીંયા આગળ પૂરો થઈ ગયો. સમજવાનું શું હતું, શ્રેણી માટે આપણે શું કરવાનું સરવાળો. તો આવી રીતના આગળ ઘણા બધા દાખલા આવશે અને બધા જ દાખલા કરવાની મજા આવશે. આગળ જોઈએ દાખલા નંબર 12. દાખલા નંબર 12 આપણને શું આપ્યું છે, એક સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 39/10, એનો ગુણાકાર આપ્યો છે 1. તો એનો સામાન્ય ગુણોત્તર r અને તે પદો શોધવાના. કયા પદો, તો કે પ્રથમ 3 પદો. ઉદાહરણના જેવો સેમ ટુ સેમ દાખલો યાદ કરો. ઉદાહરણની અંદર આપણે શું શીખ્યા હતા, જ્યારે બી આવો દાખલો આવે કે પ્રથમ 3 પદોનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય, r ની કિંમત શોધવાની હોય, એ પદો શોધવાના હોય, તો એના માટે આપણે શું કરીએ, જ્યારે પ્રથમ પદ આપણે a લઈએ, બીજું પદ આપણે ar લઈએ, ત્રીજું પદ ar સ્ક્વેર લઈએ, તો આ દરેકે દરેકનો આપણે સરવાળો કરીશું. સરવાળો તો આપણને કેટલો આપ્યો છે 39/10 અને એનો ગુણાકાર મતલબ a ar સ્ક્વેર મતલબ a મતલબ a નો ઘન અને r નો ઘન, જે કેટલો આપ્યો છે આપણને 1. તો કોઈ કહેશે આના ઉપરથી a ની કિંમત અને r ની કિંમત શું થાય, કશું જ ના શોધી શકાય. શું કીધું, એક પણ કિંમત ના શોધી શકાય. તો આના માટે આપણે શું કરતા હતા, આ પ્રથમ પદના બીજું પદ બનાવી દેવાનું અને એનાથી આગળનું પદ લેવાનું. હવે આ પદ a છે, એની અંદર r વડે ગુણીએ તો ar, હજી આના r વડે ગુણીએ તો ar નો સ્ક્વેર, હજી r વડે ગુણીએ તો ar નો ઘન. મતલબ આ બાજુ આગળ જઈએ તો r વડે ગુણતા જઈએ. હવે આની પાછળ જવું હોય તો શું કરવું પડે, r વડે ભાગવું પડે. તો a ની પાછળ જવું છે તો a ના ભાગ્યા r. તો અહીંયા આગળ આ 3 શું થશે, આપણા 3 પદો. કયા 3 પદો, પ્રથમ 3 પદો. તો આવા દાખલાની અંદર આના શું લઈ લઈશું આપણે, પ્રથમ 3 પદો. અને હંમેશા યાદ રાખજો, જ્યારે બી આવો દાખલો આવે એટલે એનો ગુણાકાર હંમેશા આપણને 1 જ આપેલો હોય. જો ગુણાકાર 1 આપેલો હોય એના કારણે આપણને બહુ સરળતાથી a ની કિંમત મળી જાય અને a ની કિંમત મળી જાય તો આપણે r સરળતાથી શોધી શકાય. કેવી રીતના એ હવે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણને પ્રથમ 3 પદો શોધવાના છે અને એની કિંમત આપી છે 39/10. તો ધારી લઈએ કે આપણી પાસે 3 પદો કયા, ધારો કે 3 પદો. કયા 3 પદો, તો એની અંદર પહેલું પદ આવશે આપણી પાસે a/r, બીજું પદ a અને ત્રીજું પદ ar. શું આપ્યું છે, એનો સરવાળો આપણને અહીં આપવામાં આવ્યું છે કે દરેકનો સરવાળો મતલબ પ્રથમ પદ ar પ્લસ a પ્લસ ar એના બરાબર આપણને આપ્યું છે 39/10. આના આપણે આપી દઈએ સમીકરણ 1. એનો ગુણાકાર 1 આપ્યો છે મતલબ ar ગુણ્યા a ગુણ્યા ar બરાબર 1. દરેકને ખબર છે આ 1 જ છે, અથવા તો 8 આપી શકે, અથવા તો શું આપી શકે, કોઈ બીના ઘનના સ્વરૂપમાં આપી શકે. અહીંયાથી r કટ થઈ જશે તો આપણને a નો ઘન બરાબર શું મળશે 1. તો આને આવું લખી શકાય, a નો ઘન બરાબર 1 નો ઘન. 1 નો ઘન, 1 નો કોઈ બી ઘાત હોય જવાબ 1 જ આવવાનો છે. તો જો બંનેનો જે ઘાત હોય એ સરખી હોય તો a બરાબર આપણે શું લખી શકાય 1. હવે આમ તો દરેકને ખબર છે કે આ બાજુથી ઘન કાઢીએ તો આ બાજુ ઘનમૂળ થઈ જાય અને 1 નું ઘનમૂળ જે આપણને 1 જ મળવાનું છે. પણ આ ચેપ્ટર ની અંદર આ રીતથી દાખલો આપણે ગણીશું. ઓકે, અને આને ના લખવું હોય તો સીધું જ a બરાબર 1. તો a બરાબર 1 આપણે આની અંદર મૂકીએ તો આપણને r ની કિંમત મળી જાય. હવે મળી જાય તો બસ હવે આપણે r ની કિંમત શોધી લઈએ. તો હવે r ની કિંમત શોધવા માટે આપણી પાસે કયું સમીકરણ, તો કે a/r પ્લસ a પ્લસ ar બરાબર આપણી પાસે 39/10. r ની કિંમત મૂકીએ, સોરી a ની કિંમત મૂકીએ 1, તો 1/r પ્લસ a પ્લસ a ની કિંમત 1 મૂકવાની તો 1 અને 1 ગુણ્યા r જે આપણને કેટલું મળશે 1 ગુણ્યા r.
બરાબર 39/10. તો તેથી આ +1 ને જમણી બાજુ લઈ જઈએ 1/r પ્લસ r ગુણ્યા 1 મતલબ r અને 39/10 આ +1 આ બાજુ આવશે તો -1. અહીંયા r ના લસા લઈ લઈએ તો 1 પ્લસ થઈ જશે r સ્ક્વેર. તો અહીંયા શું મળશે 10 એકા 10 મતલબ 29/10. લસા લેતા આવડી જશે 39 - 10/10 એટલે 29/10. તો તેથી ચોકડી ગુણાકાર કરીએ તો 10 + 10 r સ્ક્વેર બરાબર 29r. ઓકે, આ પણ r છે અને આ પણ જે લખ્યું r નો સ્ક્વેર અને r જ છે. ઓકે, આ r લખવાની બરોબર રહેશે. તો તેથી હવે આ r સ્ક્વેર ને એમ ના એમ રાખીએ 10r સ્ક્વેર ને આ 29r ના ડાબી બાજુ લાવી દઈએ તો 29r અને +10 m ના m બરાબર 0. હવે અહીંયા આગળ આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું, ક્વોડ્રેટિક ઇક્વેશન. એના સોલ્વ કરવા માટે આપણે શું કરીશું તો એના ભાગ પાડીશું. તો પાડીએ ભાગ. કેવી રીતના તો કે 10 દાન થશે 100. તો 100 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થવો જોઈએ 29 થવો જોઈએ. માઈનસ ચિહ્નનું આપણે પછીથી સેટિંગ કરી દઈશું. તો 100 ના બે ભાગ જેનો સરવાળો 29 થવો જોઈએ. તો શું થશે 25 ચોક 100. બહુ સરળ છે. તો તેથી અહીંયા આગળ મળશે 10r સ્ક્વેર પછી -25r અને -4r. 25 ચોક 100 અને 25 ને 4 29. અહીંયા માઈનસ લાવવાનું હતું તો બંને માઈનસ કરવા પડે કારણ કે બંને માઈનસ કરીએ તો જ શું થાય સરવાળો થાય અને +10 બરાબર 0. તો તેથી અહીંયાથી શું કોમન નીકળશે 5r કોમન નીકળશે તો અંદર r - 5 વધશે માઈનસ અહીંયાથી 2 કોમન નીકળશે તો 2r + 5 વધશે બરાબર 0. તો તેથી અહીંયા મળશે r - 5. અચ્છા એક મિનિટ, અચ્છા અહીંયાથી 5 નીકળ્યા તો 2r વધશે. તો અહીંયા મળશે આપણને 2r - 5 2r - 5. બીજા નંબરની અંદર મળશે 5r - 2 બરાબર 0. જો પહેલા બરાબર 0 લઈએ તો r બરાબર મળશે r બરાબર મળશે 5/2. ઓકે, આના બરાબર 0 લેશો તો -5 પેલી બાજુ જશે તો +5/2. આના બરાબર 0 લેશો તો r બરાબર 2/5 મળશે. તો આ મળી ગઈ આપણને r ની બે કિંમતો. હવે r ની બે કિંમતો મળી. શોધવાનું શું આપણને ત્રણ પદો. તો r ની બે કિંમતો માટે ત્રણ પદો કેટલી વખત મળશે 2 વખત મળશે. તો હવે આપણે જોઈએ r બરાબર કોના માટે તો કે 5/2 માટે. શું શોધવાના છીએ ત્રણ પદો. પહેલું પદ કયું a/r. a ની કિંમત 1/r ની કિંમત કેટલી 5/2. કેટલી મળશે આપણને 2/5. બીજા નંબરની અંદર a મતલબ 1. ત્રીજા નંબરની અંદર ar. a કેટલો 1. r ની કિંમત 5/2. તો બરાબર આપણને શું મળશે 5/2. આ ત્રણ પદો. પણ હવે ત્રણ પદો લાઈનસર લખવાના. તો ત્રણ પદો તો જે આપણને કયા મળ્યા તો પહેલું પદ 2/5 પછી 1 અને ત્રીજા નંબરમાં મળ્યા 5/2. હવે શોધીએ r બરાબર 2/5 માટે. હવે r બરાબર 2/5 માટે. તો સૌપ્રથમ શું મળશે ડાયરેક્ટ લખી દઈએ ત્રણ પદો. જો ડાયરેક્ટ ખબર ના પડે તો સૌપ્રથમ આવી રીતના ગણતરી કરી દેવાની. એના પછી ત્રણ પદો લખવાના. પહેલા હશે a/r મતલબ બંનેનું ઉલટું થઈ જશે 5/2 થઈ જશે. પછી તો એક જ મળવાનું છે અને ar એ તો એક છે મતલબ ખાલી r જ મળશે. r કેટલો આપણી પાસે 2/5. તો બસ અહીંયા આગળ આપણો દાખલો પૂરો થઈ ગયો. બંને વખત આપણે શું કરવાની r ની બંને કિંમતો માટે ત્રણ પદો શોધી દેવાના. એક માટે નહીં બંને માટે ગણતરી કરવી પડશે. ડન. તો આ તો આપણી પાસે દાખલા નંબર 12 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આના ભાગ પાડી દીધા. બે કિંમત મળે r ની તો બંને કિંમતો માટે આપણે શું શોધવા પડે ત્રણ પદો શોધવા પડે. ઓલરેડી આવો સેમ ટુ સેમ દાખલો આપણે ઉદાહરણમાં શીખ્યા હતા. ફરી એક વખત નવો દાખલો આવ્યો તો એને આપણે રિવાઇઝ કરી દીધો. આગળ જોઈએ હવે દાખલા નંબર 13. દાખલા નંબર 13 આની અંદર આપણને શું આપ્યું છે એક સમગુણોત્તર શ્રેણી અને કીધું છે કે આના કેટલા પદોનો સરવાળો 120 થાય. તમે જાતે કહો કેટલા પદોનો સરવાળો 120. n પદોનો સરવાળો 120 મતલબ sn બરાબર 120. તો જોઈએ શ્રેણી ઉપરથી આપણને સૌપ્રથમ a અને r ની કિંમત મળશે. તો અહીં આપણને સૌપ્રથમ a બરાબર કેટલા મળશે 3 મળશે. r બરાબર આપણને મળશે 3 નો સ્ક્વેર ભાગ્યા 3. 9/3 આપણને 3 જ મળશે. હવે 3 કેવો કહેવાશે ગ્રેટર ધેન 1 મતલબ કયું સૂત્ર r ની n - 1 વાળું સૂત્ર. તો હવે કેટલા પદોનો સરવાળો 120 તો કે n પદોનો સરવાળો 120. n પદોનો સરવાળો 120 એવું આપણે ધારી દીધું. તો ધારો કે n પદોનો સરવાળો બરાબર 120. હવે sn નું સૂત્ર કયું સૂત્ર ગ્રેટર ધેન 1 માટેનું કયું આવશે a r ની n - 1 છેદમાં r - 1 બરાબર 120. તો તેથી a બરાબર કેટલા આપણી પાસે 3. r ની n ઘાત r બરાબર 3 તો 3 ની n ઘાત -1 છેદમાં r - 1 મતલબ 3 - 1 બરાબર 120. તો તેથી અહીંયા આગળ 3 ની n ઘાત -1 3 માંથી 1 જશે તો 2 અને એ 2 120 સાથે ગુણાશે તો મળશે આપણને 240. તો તેથી
3. હવે એક કામ કરીએ, 3 આની નીચે મૂકી દઈએ. 3 ની n ઘાત -1 બરાબર 240 ભાગ્યા 3. 8 તરી 24, તો -1 બરાબર મળશે 80. તો 3 ની n ઘાત બરાબર કેટલા થશે? 81. -1 આ બાદ જાય તો +1. હવે 3 ની n ઘાત, તો 3 ની કેટલી ઘાત 81 થાય? તો બંનેનો જે આધાર રહ્યો કેવો હશે? સરખો હશે, જેથી આપણે ઘાતના શું કરી શકાય? સરખાઈ શકાય. તો 81 ના શું પાડવાના? અવયવો. 27 તરી, પછી મળશે 9 તરી, 3 તરી અને 1 તરી, મતલબ 3 ની કેટલી ઘાત થશે? 4 ઘાત. તો અહીંયા આગળ લખીએ, આપણને શું મળ્યું? 3 ની n ઘાત બરાબર 81. પણ 81 ને આપણે શું લખી શકાય? 3 ની કેટલી ઘાત? 4 ઘાત. મતલબ જો બંનેના આધાર સરખા હોય તો આપણે ઘાતને સરખાઈ શકાય. n બરાબર 4. કેટલા પદોનો સરવાળો? 120. તો લખી દઈશું કે તેથી 4 પદોનો સરવાળો 120 થાય. બહુ સરળ દાખલો હતો. આગળ જોઈએ દાખલા નંબર 14. હવે દાખલા નંબર 14 શું આપણને આપ્યું છે? એક સમગુણોત્તર શ્રેણી માટે પ્રથમ 3 પદોનો સરવાળો 16, પછીના 3 પદોનો સરવાળો 128. તો કીધું છે એના માટે પ્રથમ પદ, સામાન્ય ગુણોત્તર અને n પદોનો સરવાળો શોધો. આના ઉપરથી આપણને શું ખબર પડે? તો કે પ્રથમ 3 પદોનો સરવાળો અને પછીના 3 પદોનો સરવાળો, મતલબ પહેલા 3 પછીના 3, તો ટોટલ 6 પદો આપણને આપેલા છે. કોના? સમગુણોત્તર શ્રેણીના. તો a1 જેને આપણે a કહીએ, a2, a3, પછી a4, a5 અને a6. આ તો આપણે કોના માટે લખીએ છીએ? સમાંતર શ્રેણી માટે. તો આપણે તો કોના માટે લખવાનું છે? સમગુણોત્તર શ્રેણી માટે. તો દરેકે દરેકની અંદર શું આવશે? r આવશે. તો ar સ્ક્વેર, ar નો ઘન, ar ની 4 ઘાત અને ar ની 5 ઘાત. જોઈ લો, થઈ ગયા 6 પદો. એમાંથી શું કીધું છે? પ્રથમ 3 પદોનો સરવાળો 16. આ ત્રણેયનો સરવાળો આપણને 16 આપ્યો છે. આ ત્રણેયનો સરવાળો આપણને આપ્યો છે 128. હવે આપણે આગળની કામગીરી સ્ટાર્ટ કરીએ. તો અહીં શું આપણને આપવામાં આવ્યું છે? અહીં જો તમારે આ લખવું હોય આટલું તો લખી શકાય, ના લખવું હોય અને ડાયરેક્ટલી અહીંથી દાખલો ગણવો હોય તો અહીંથી પણ ગણી શકાય. આના કોઈ તમારા માર્ક્સ કપાશે નહીં. તો પહેલા 3 પદોનો સરવાળો મતલબ a ar સ્ક્વેર, એનો સરવાળો આપણને કેટલો આપ્યો છે? 16. તો તેથી અહીંયાથી શું કોમન? કઈ કોમન? a કોમન નીકળે છે. તો વધશે 1 r સ્ક્વેર, એના બરાબર 16. આના આપી દઈએ સમીકરણ 1. બીજા નંબર માટે જોઈએ, તથા આપણને બીજા નંબરમાં શું આપ્યું છે? કહેવામાં આવ્યું છે પછીના 3 પદો મતલબ ar નો ઘન પ્લસ ar ની 4 ઘાત પ્લસ ar ની 5 ઘાત, એના બરાબર આપ્યું છે 128. તો આની અંદરથી કઈ કોમન? બધામાં a છે. અહીંયા r ઘન 4 ઘાત અને 5 ઘાત, મતલબ બધામાં 3 ઘાત તો આવી જ ગઈ. તો ar ની 3 ઘાતના પણ કોમન લઈ લઈએ. તો અંદર શું વધશે? અહીંયા a અને r ઘન નીકળી ગયો, તો વધશે આપણી પાસે 1 પ્લસ r નો સ્ક્વેર, એના બરાબર વધશે 128. આ સમીકરણ નંબર 2. હવે શું કરી શકાય આની અંદર? તો દરેક લોકો ધ્યાનથી જુઓ. અહીંયા શું આપણી પાસે a 1 r સ્ક્વેર બરાબર 16. તો આની અંદર a 1 r સ્ક્વેર બરાબર 128. મતલબ આ જે કિંમત રહી, આની આ કિંમત આટલાની જગ્યાએ મૂકી શકાય. આટલી જગ્યાએ જે રહી આ બધું ગુણાકારમાં જ છે. આ અંદર સરવાળામાં છે, પણ આ 3 પદો કેવા? ગુણાકારમાં. તો a અને આ કૌંસ એની જગ્યાએ આપણે 16 મૂકી શકાય. તો તેથી આની જગ્યાએ આપણે 16 મૂક્યા. r નો ઘન એમના એમ, એના બરાબર 128. તો r નો ઘન બરાબર શું થશે? તો કે 128 ભાગ્યા 16. હવે તમે 16 નો ઘડિયો યાદ કરો તો સુધી હું ભાગાકાર કરી દઉં. 128 ભાગ્યા 16 કેટલા મળશે આપણને? 8. તો તેથી આપણને r નો ઘન કેટલો મળશે? 8. તો તેથી r બરાબર આપણને મળી જશે 2. તો શું શોધવાનું હતું? a r અને sn. જેમાંથી r મળી ગયો. હવે r મળી ગયો, આની અંદર r ની કિંમત મૂકીએ તો આપણને a મળી જાય બહુ સરળતાથી. તો હવે આગળ શોધીએ. અહીં આપણી પાસે સમીકરણ નંબર 1 કયું હતું? a1 પ્લસ r ની કિંમત મૂકીએ હવે 2 પ્લસ 2 નો સ્ક્વેર 4 બરાબર 16. તો તેથી a કૌંસની અંદર શું મળશે? 4 5 6 1 7 અને એના બરાબર 16. તો તેથી આપણી પાસે a બરાબર શું મળશે? 16 ભાગ્યા 7. 4 5 6 7 7 જ મળે છે પાકું. r નો સ્ક્વેર કેટલો થશે? 2 નો સ્ક્વેર 4 5 6 અને 7 જ મળે છે. 16 ભાગ્યા 7 મળશે. ઓકે, એ જ મળે છે. તો આ કોની કિંમત મળી આપણને? a ની કિંમત મળી. a બરાબર આપણને મળ્યો 16 ભાગ્યા 7. આપણને શું શોધવાનું હતું? a મળી ગયો, r એ પણ મળી ગયો. હજી sn શોધવાનું છે, મતલબ n પદોનો સરવાળો. તો હવે શોધીએ n પદોનો સરવાળો. sn બરાબર કયું સૂત્ર વાપરીશું? પહેલું કે બીજું? તો r જોઈએ. r કેવો છે? 2, મતલબ ગ્રેટર ધેન 1 મતલબ r ની ઘાત n - 1 વાળું. તો a
r ની ઘાત n-1 અને છેદમાં r-1. તો તેથી Sn બરાબર, હવે આપણી પાસે n તો કીધા નથી કોઈ કે 10 પદો 15 પદો, n પદોનો સરવાળો કીધો છે. તો a અને r ની કિંમત મૂકીએ. a ની કિંમત મૂકીએ 16/7. r ની n ઘાત, r કેટલો 2 મતલબ 2 ની n ઘાત -1 છેદમાં r-1. r કેટલો 2 - 1 તો 2 - 1 બરાબર 16/7 કૌંસની અંદર 2 ની n ઘાત -1. 2 - 1 તો નીચે આપણને 1 જ મળવાનું છે. તો આ મળી ગયું આપણને Sn ની કિંમત. ડન. તો જે ત્રણ વસ્તુ શોધવાની હતી, ત્રણે ત્રણ વસ્તુ અહીંયા આગળ મળી ગઈ. બહુ સરળ દાખલો હતો. આગળ જોઈએ આપણે દાખલા નંબર 15. દાખલા નંબર 15 એની અંદર આપણને શું કહેવામાં છે, એક સ્તંભ ગુણોત્તર શ્રેણી માટે a બરાબર 729, સાતમું પદ 64 અને S7 ની કિંમત શોધવાની. S7 મતલબ 7 પદોનો સરવાળો. હવે યાદ કરો, 7 પદોનો સરવાળો શોધવા હોય તો 3 પદોની જરૂર પડે. એક પ્રથમ પદ, એક r અને એક n. 7 પદોનો સરવાળો શોધવાનું કીધું મતલબ n બરાબર 7. એ આપણને આપી દીધા છે 729. r ની કિંમત આપી નથી પણ એને શોધવાની હિન્ટ આપી દીધી. તો બહુ સરળતાથી દાખલો પૂરો થઈ જશે. ગણવાનું સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે કોની કિંમત શોધવી પડશે? r ની કિંમત. એના માટે આ હિન્ટ. તો અહીં આપણને જે આપવામાં આવ્યું છે એ લખી દઈએ. a બરાબર આપ્યું છે 729 તથા બીજા નંબરની અંદર આપણને આપવામાં આવ્યું છે કયું? સાતમું પદ 64. સાતમું પદ 64 મતલબ a7 બરાબર 64. a7 મતલબ a અને r ની ઘાત થશે 6 બરાબર 64. a ની કિંમત 729, r ની 6 ઘાત જે શોધવાનું અને 64. તો તેથી r ની 6 ઘાત બરાબર કેટલું મળશે? 64/729. હવે આનો કોઈ મેળ ખરી? 64 ને આપણે 88 64 કહી શકીએ. 729 શું થશે? નો આઈડિયા. ચેક કરી જોઈએ એક વખત. 729 મતલબ એક કામ કરી, અહીંયા આગળ 6 ઘાત છે તો અહીંયા આગળ પણ આની 6 ઘાત નીકળતી જ હોવી જોઈએ. તો 64 એવું તો શું લાવીએ કે 64 ની કોઈકની 6 ઘાત 64 થાય, કોઈકની 6 ઘાત તો 2 ની 6 ઘાત 64 થશે. 2 ની 6 ઘાત કેટલી થશે? 64 થશે. પણ કોઈકની કેટલી 6 ઘાત? 729 થતી હોવી જોઈએ. 729 કોની થાય? 3 માટે ચેક કરીએ. 3 ની 6 ઘાત કરીએ તો 729 મળી ગઈ. કરો તમે પણ કેલ્ક્યુલેટરમાં 3 × 3 × 3 × 6 વખત કરો આપણને મળી જશે. તો તેથી r ની 6 ઘાત બરાબર આ 64/729 ને આપણે શું લખ્યું? 2/3 અને એની કેટલી ઘાત? 6 ઘાત. 2 ની 6 ઘાત 64, 3 ની 6 ઘાત 729. હવે જો બંનેની ઘાત સરખી હોય તો આધારને આપણે સરખાઈ શકાય. તો તેથી r બરાબર આપણને શું મળી જશે? 2/3. તો બસ આપણે r ની કિંમત જ શોધવાની હતી. a અને n તો આપેલા છે. બહુ સરળતાથી આપણને 7 પદોનો સરવાળો મળશે. તો હવે S7 બરાબર કયું સૂત્ર વાપરીશું? તો r ની કિંમત 2/3. 2/3 મતલબ 1 કરતા નાની, લેસ ધેન 1 કહેવાય. તો 1 - r ની n ઘાત વાળું. તો a 1 - r ની n ઘાત છેદમાં 1 - r. તો બરાબર a કેટલો આપણી પાસે? 729. પછી 1 - r ની n ઘાત. r કેટલો આપણી પાસે? 2/3. તો 2/3 અને એની n ઘાત. n મતલબ 7 ઘાત. હવે આના મોટો કૌંસ કરી દઈએ. એ પૂરો થઈ જશે. 1 - r ની કિંમત કેટલી? 2/3. તો બરાબર હવે ગણીએ અહીંયા આગળ 729. આની અંદર ગણતરી કરીએ તો 1 - 2 ની 7 ઘાત 3 ની 7 ઘાત. અલગ કરવું હોય તો કરી શકાય. 2 ની 7 ઘાત અને 3 ની 7 ઘાત કેટલી મળશે? જો 2 ની 6 ઘાત કેટલી થતી હતી? 64. 64 ગુણ્યા 2 મતલબ એ 7 ઘાત થઈ ગઈ. 64 ગુણ્યા 2 કેટલા થશે? 128 ભાગ્યા 3 ની 7 ઘાત કરવી હોય તો 3 × 3 × 3 7 વખત કરી શકાય. તો 3 ની 7 ઘાત બરાબર આપણને મળશે 2187. કરવી હોય તો કરી શકાય, નહીં તો આપણે આવો ને આવો બી જવાબ રાખી શકાય. ઓકે, આવો ને આવો જવાબ પણ શું આવો અને આ શું આવો, બંને જવાબ તમને સમજાવી દઉં. શું મળશે? 2187. 2187 અને છેદમાં શું મળશે આપણને? 3 × 3 - 2 કેટલા મળશે? 1/3. 1/3. તો આ 3 ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. 729 ગુણ્યા 3. તો 729 ગુણ્યા 3 કેટલા મળશે આપણને? 2187. 2187 અને કૌંસની અંદર 2187 ને જો આપણે લસા લઈએ, 2187 ને લસા લઈશું અહીંયા આગળ તો 2127 - 128. 2187 - 128 તો 2187 કટ થઈ ગયા ભાઈ. વાહ વાહ. હવે 2187 માંથી 128 બાદ કરી દઈએ. 2187 માંથી 128 બાદ કરીએ તો 20 જવાબ મળશે. 20 આપણને કોનો જવાબ મળ્યો? 7 પદોનો સરવાળો. તો બસ મારા ખ્યાલથી આ જ જવાબ આપેલો છે. 2087 જવાબ જ આપેલો છે. 20 હા 20 જવાબ આપેલો છે. જો આની અંદર આવી ગણતરી ના કરતા આપણે આવું પણ રાખી શકાય. 729 પછી અહીંયા આગળ 1 - 2/3 ની 7 ઘાત એમના એમ
અને છેદની અંદર આપણને શું મળતું હતું? આ 1/3, તો એ 3 ના આની સાથે ગુણી દેવાના. 1/3 જે આની સાથે ગુણાય કેટલા થતા હતા? 2187. તમે આ જવાબ રાખશો તો પણ કોઈ વાંધો આવશે નહીં. પણ જો અહીંયા 7 ઘાત હોય, જો આ 10 કરતા ઓછી ઘાત હોય તો એની ગણતરી આપણે કરી દેવાની. અત્યાર સુધી આપણે જેટલા બી દાખલા જોયા એની અંદર એટલી વસ્તુ નોટિસ કરવાની કે જેની પણ ઘાત 10 કરતા ઓછી છે એની ગણતરી આપણે કરી દીધી. પણ જો 10 હોય તો દરેકને ખબર છે 10 કોની ઘાત આવવાની છે? 2 ની 10 ઘાત, અને 2 ની 10 ઘાત 1024. અને એના કરતા 10 કરતા વધારે ઘાત હોય તો એને આપણે એમના એમ રાખી શકાય. કોઈ વાંધો નહીં. તમે આના પણ આવો જવાબ રાખશો તો પણ કોઈ ખોટું આપશે નહીં. અને આના ગણતરી કરીને 2059 લાવશો તો પણ તો કોઈ વાંધો જ નથી, કારણ કે અહીં તો આપણે પૂરેપૂરી ગણતરી કરી દીધી. તો દાખલા નંબર 15 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ દાખલા નંબર 16. રકમ વાંચી આપણને શું આપ્યું છે? જેના પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હોય? -4 હોય. જેનું પાંચમું પદ એ ત્રીજા પદ કરતા 4 ગણું હોય તો આપણને શું કહેવામાં આવ્યું છે? તો એવી સમગુણોત્તર શ્રેણી શોધો. બસ બહુ સિમ્પલ દાખલો છે. ખાલી બધી જ વસ્તુ આની અંદર આપણે ધ્યાનથી સમજવાની છે. સ્ટાર્ટ કરીએ. અહીં સૌપ્રથમ આપણને શું આપવામાં આવ્યું છે? આપણે શું શોધવાનું છે? સમગુણોત્તર શ્રેણી શોધવાની. હવે સમગુણોત્તર શ્રેણી કઈ થાય? તો કે a r નો સ્ક્વેર a r નો ઘન એ સમગુણોત્તર શ્રેણી થાય. અને સમગુણોત્તર શ્રેણી a r હોય તો એના માટે કોની કિંમત જોઈએ? a અને r ની કિંમત જોઈએ. તો સૌપ્રથમ અહીંયા આગળ સમગુણોત્તર શ્રેણી લખી દઈએ. તો સમગુણોત્તર શ્રેણી કઈ શ્રેણી આવશે? તો કે a, પછી ar નો સ્ક્વેર, ar નો ઘન, ar ની 4 ઘાત, 5 ઘાત આગળ તરફ જઈ જશે. અહીંયા આપણને બીજા નંબરમાં શું આપવામાં આવ્યું છે? તો કે અહીં આપણને બે પદનો સરવાળો -4. બે પદનો સરવાળો મતલબ s2 પણ લખી શકાય. તો s2 બરાબર -4 પણ લખી શકાય. શું કીધું? s2 બરાબર -4. પણ આપણને s2 ની અંદર a ની પણ r ની કિંમત એક પણ નથી. એક r એકે નથી. તો એના માટે s2 લખ્યા કરતા આપણે પ્રથમ બે પદો આ લખી શકાય. પ્રથમ બે પદો a અને ar આ બંનેનો સરવાળો જે આપણને કેટલો આપ્યો છે? -4. તો તેથી અહીંયાથી a ના કોમન લઈ લઈએ તો 1 + r બરાબર શું મળશે? -2. અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. બીજા નંબર માટે જોઈએ. પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું. શું આપ્યું છે? તથા પાંચમું પદ મતલબ a5 આપ્યું છે. કેટલું? ત્રીજા પદ કરતા 4 ગણું મતલબ ત્રીજું પદ a3 એના કરતા 4 ગણું મતલબ ગુણ્યા 4. હવે a5 મતલબ શું થશે? ar ની 4 ઘાત બરાબર 4 અને અહીંયા થશે ar ની 2 ઘાત. તો જોઈએ તો બંને બાજુથી a કટ થઈ જશે. r ની 4 ઘાત, r ની 2 ઘાત, તો 2 ઘાત કટ થઈ જશે. તો અહીંયા r ની 2 ઘાત વધશે. તેથી આપણને r બરાબર શું મળી જશે? +or-2. r² બરાબર 4 હોય તો r બરાબર શું મળે? પ્લસ અને -2 મળે. ફરી યાદ કરો, એની ઉપર 2 ઘાત હોય, 4 ઘાત હોય, 6 ઘાત હોય, મતલબ યુગ્મ ઘાત હોય તો બંને બાજુ એનો જે વર્ગમૂળ કાઢીએ અથવા તો એને 4 વખત વર્ગમૂળ કરીએ, મતલબ વર્ગમૂળ જેને આપણે શું કહીએ? એની ચતુર્થ મૂળ આપણે કહેવું હોય તો એવું કહી શકાય. તો જો યુગ્મ ઘાત આપણે કાઢીએ તો પ્લસ ઓર માઇનસ લાગી જશે. તો r ની કિંમત +or-2 મળી. હવે r ની કિંમત 2 મળી તો a ની કિંમત પણ આપણને 2 મળશે. જો a ની કિંમત 2 મળે તો શ્રેણી પણ આપણને 2 મળે. તો હવે આપણે કોની કિંમત શોધવાની? a ની કિંમત. તો આપણી પાસે a નું સૂત્ર કયું? a1 + r બરાબર -2. હવે r બરાબર પહેલા જોઈએ +2 માટે. r બરાબર +2 માટે r ની કિંમત +2 મૂકીએ તો a આપણને કેટલો મળશે? 1 + r ની જગ્યાએ મૂકીએ 2 બરાબર -2. તો તેથી a બરાબર -2. આનો સરવાળો 3 આની નીચે આવી જશે. a ની કિંમત મળી ગઈ. હવે r બરાબર -2 લઈએ ત્યારે r બરાબર -2 માટે આપણને a ની કિંમત કેટલી મળશે? 1 r ની જગ્યાએ મૂકીએ -2 તો -2 બરાબર -2. તો તેથી a અને આની જગ્યાએ મળશે -1 બરાબર -2. તો તેથી a બરાબર કેટલો મળશે? -2/-1. તો a બરાબર મળી જશે +2. તો બસ r ની બે કિંમત માટે a ની બે કિંમત મળી ગઈ. અને એ બંને માટે હવે આપણે જોઈએ સમગુણોત્તર શ્રેણી. તો હવે જોઈએ સમગુણોત્તર શ્રેણી કોના માટે? r બરાબર સૌપ્રથમ લઈએ 2. r બરાબર 2 અને a બરાબર -2/3 માટે આપણે શોધવાની છે સમગુણોત્તર શ્રેણી. તો કેટલી થશે સમગુણોત્તર શ્રેણી? પહેલા નંબરમાં a જે કેટલો છે આપણી પાસે? -2/3. બીજું પદ શોધવાનું હોય મતલબ એની અંદર a વડે ગુણે જવાનું. તો -2/3 એના a વડે ગુણીએ તો આના a વડે ગુણીએ તો 2 દુ થશે 4 તો -4/3. હજી એના r વડે ગુણીએ તો -4 દુ થશે 8/3.
-8 દુ થશે 16 ભાગ્યા 3. હવે બધી ગણતરી નહીં કરવાની, આગળ ડેશ 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 લખી દેવાનું, શ્રેણી આગળ તરફ જઈ જશે. હજી બીજા નંબરમાં આપણને શ્રેણી મળશે કોના માટે? r બરાબર -2, a બરાબર 2 માટે. તો હવે r બરાબર કેટલા મળ્યા? -2 અને a બરાબર 2 માટે શું શોધવાના છીએ? સમગુણોત્તર શ્રેણી. જે કેટલી મળશે આપણને? પ્રથમ પદ પહેલા તો a ની કિંમત કેટલી? તો કે 2. હવે શું કરી જવાનું? જે બી પદ મળે એને -2 વડે ગુણી જવાનું. 2 ને -2 વડે ગુણીએ તો -4, એને -2 વડે ગુણીએ તો 4 દુ થશે 8, 8 દુ 16 પણ -16, પછી મળશે 32 દુ -64. આ ગણતરી સારી લાગી તો આની અંદર આપણે 5-6 પદો લખી દીધા. આમાં ગણતરી ના મજા આવી તો 4 જ પદો લખ્યા, કોઈ વાંધો નહીં. આપણને r બરાબર a બરાબર માટે બે જે સમગુણોત્તર શ્રેણી શોધવાની હતી એ મળી ગઈ. તો આ પૂરો થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 16. આપણને ટોટલ 32 દાખલા આપ્યા હતા સ્વાધ્યાય 8.2 ની અંદર. એમાંથી 16 દાખલા આપણે આજના વિડીયોમાં લેક્ચર નંબર 5 ની અંદર પૂરા કર્યા. આના પછીના લેક્ચરમાં લેક્ચર નંબર 6 ની અંદર હજી આપણી પાસે બીજા 16 દાખલા વધ્યા છે, એના આપણે જોઈશું પછીના લેક્ચરમાં, લેક્ચર નંબર 6 ની અંદર. તો આજના લેક્ચરમાં જોયેલા 16 દાખલામાં જો કોઈ જગ્યાએ તમને પ્રશ્ન પડ્યો હોય, કોઈ જગ્યાએ પ્રોબ્લેમ પડ્યો હોય, ના ખબર પડી હોય તો બિંદાસ તમે એનો પ્રશ્ન કમેન્ટ કરજો, એનો તમને તરત જ જવાબ મળી જશે, એનું સોલ્યુશન નીકળી જશે. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં લેક્ચર નંબર 6 ની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.